ઓમ ઓમકાર સિંહ સર્વેન્દ્ર નામ છે. તો અર્થ કર્યો ઓમકાર એવ સિંહ. એટલે ઓમકાર સિંહનો અર્થ શું થાય? ઓમકાર પોતે જ સિંહ છે. અને સિંહ તો છે જ, એટલે કે મુખ્ય છે. અને સર્વેન્દ્ર છે, બધાનો રાજા છે. આ ઓમકારની વાત છે. ઓમકાર કેવો છે? ઓમકાર મુખ્ય છે, ઓમકાર સિંહ છે, અને સાથે સાથે એ સર્વનો રાજા છે, સર્વનો ઇન્દ્ર છે. એટલે હવે આપણે સમજવાનું છે કે ઓમકાર સિંહ કઈ રીતે કહેવાય છે અને બધાનો રાજા એટલે બધાથી ચડી આવતો ઉપરી એ કેવી રીતે છે. આ ઓમકારનું મહત્વ છે. અને દક્ષિણામૂર્તિ ભગવાનનું નામ છે પાછળ. એટલે હવે જે ઓમકારનું તો મહત્વ ઉપનિષદની અંદર બહુ સુંદર રીતે છે. ઓમકારને શ્રેષ્ઠ આલંબન કહેવામાં આવે છે. અને શું કામ એ શ્રેષ્ઠ છે ઓમકાર? કારણ કે એ પરમાત્માને જાણવાનું સાધન બને છે. કોઈ પણ પદાર્થને આપણે જ્યારે જાણીએ, પદાર્થનું નામ એની સાથે એ પદાર્થનો અર્થ પણ હોય. એટલે નામ અને અર્થ એને કહેવાય અભિધાન. નામને સંસ્કૃતમાં કહેવાય અભિધાન. અને એ જે પદાર્થ છે એને કહેવાય અભિધેય. એટલે ઘડો નામ છે. પછી તમારા હાથમાં ઘડો હોય કે ના હોય, ઘડો નજર સમક્ષ હોય કે ના હોય, પણ ઘડો નામ જેવું તમે સાંભળો કે વિચારો એટલે એની સાથે ઘડો કોને કહેવાય, ઘડો કોનું નામ છે, એ પદાર્થનું સ્ફુરણ બુદ્ધિમાં થાય જ. એને કહેવાય નામ. અભિધાન અને અભિધેય હંમેશા સાથે જ હોય, એ ક્યારેય છૂટા ના હોય. આ એટલો બધો મહત્વનો સિદ્ધાંત છે. એટલે કહેવાય છે કે રામચંદ્રજી ને તમારે નજીક લાવવા હોય તો કયો ઉપાય છે? રામ શબ્દ, રામ નામ. નામી એની પાછળ, નામની પાછળ જેનું નામ હોય એને કહેવાય નામી, એ આવે જ. એટલે રામ નામનો મહિમા છે, નામ જપનો મહિમા છે. કે તમે જેટલા ભગવાનનું નામ લેતા હો તો જેટલું તમારું અંદર આવર્તન વધતું જાય, અભ્યાસ થતો જાય ભગવાનના નામનો, તેમ તેમ તે જે ભગવાનનું નામ હોય એ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થતું જાય. એટલે આપણે ત્યાં પુરાણોમાં દરેક દેવી દેવતાના રૂપ આપવામાં આવેલા છે. કે ભાઈ રામચંદ્રજીનું સ્વરૂપ કેવું હોય, કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ કેવું હોય, ગણેશજીનું સ્વરૂપ કેવું હોય. દરેક દેવી દેવતાના ચોક્કસ રૂપ છે. દુર્ગા હોય, લક્ષ્મી હોય, સરસ્વતી હોય. દરેક દેવતાના આયુધો હોય, દરેક દેવતાના વસ્ત્ર પરિધાન એ ભિન્ન ભિન્ન હોય, એનું તિલક ભિન્ન ભિન્ન હોય, એને શેનો શોખ છે એ વસ્તુ પ્રગટ થતી હોય, એનું વાહન એની સાથે રહેલું હોય. એટલે આ બધાની ઓળખ દ્વારા આપણા મનમાં એક સરસ છબી ઉત્પન્ન કરવામાં આવે. ભલે ને આપણે ક્યારેય જોયા ના હોય, પણ એ દેવતાનો મહિમા, એના જે લક્ષણો છે, એની વિભૂતિ છે, એનું સામર્થ્ય છે, તે દેવી દેવતાનું, એ બધાનો આપણા મનમાં એક છબી ઉપસે, એનું મહત્વ સમજાય અને એનું નામ આપવામાં આવે. એટલે આપણે જાણીએ કે ભાઈ આ છબી રામચંદ્રજીની છે. ચાલો, મારા ઈષ્ટ દેવતા રામચંદ્રજી છે, કૃષ્ણ ભગવાન છે, એને હું મારા મંદિરમાં રાખું કે મારી સાથે રાખું. અને જ્યારે જ્યારે મને સમય મળે ત્યારે હું ભગવાનનું નામ લઉં. એમ કરતાં કરતાં એ છબી જ આપણને તરત યાદ આવે કે રામચંદ્રજી એટલે કોણ. પછી ભલે એ છબી આપણી પાસે ના હોય, આપણે એકલા બેઠા હોઈએ અને તે ભગવાનનું નામ લઈએ તો પણ એ છબી આપણા નજર સમક્ષ ઉપસે કે આપણા મનમાં એ છબી પ્રગટ થાય. આવો સિદ્ધાંત છે. એટલે ભગવત પ્રાપ્તિ સરળ છે. એટલે ઓમકાર જેમ ઘડો નામ છે ને, ઘડો કેમ ઉપસી આવે, ઘડો કેમ આપણને પ્રગટ થાય આપણા મનમાં, ઘડાનો આકાર, ઘડાનું રૂપ, ઘડાનો અર્થ, ઘડો પદાર્થ આખો જ આપણા મનમાં સ્પષ્ટ થાય છે. નજર સમક્ષ હોય તો ઠીક છે, એ રીતે આપણે જાણીએ છીએ. એવી રીતે ઓમકાર નામ છે. હવે ઓમકાર કોનું નામ છે? તો કે બ્રહ્મનું નામ છે. પણ બ્રહ્મ આપણે જાણતા નથી, બ્રહ્મનું રૂપ પણ જાણતા નથી. તો ઉપનિષદ કે શાસ્ત્ર
બ્રહ્મના રૂપનું આવું વર્ણન કરે છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આની વ્યાખ્યા થઈ ગઈ. બ્રહ્મ એટલે શું? જે છે તે બ્રહ્મ. હવે જે છે તે એટલે શું? ભાઈ જે છે તે એટલે જે છે તે. ભલે બ્રહ્મને જાણતા ના હોય, પણ આ બધા પદાર્થોને તો પણ જાણીએ જ છીએ ને આપણે. તો એ બધા પદાર્થોને તો આપણે આપણી રીતે ઓળખીએ છીએ. દરેકને દરેકનું નામ છે, દરેકનું રૂપ છે, એ રીતે આપણે બધાને ઓળખીએ છીએ. જગતને તો આપણે આ જ રીતે ઓળખવાની છે. હું આને ઘડો કહેતી હોઉં તો તમે શું કહો? તમે શું કહેવાના? ઘડો જ કહેવાના. આ સામાન્ય વ્યવહાર માટેનો નિયમ છે. એટલે દરેકનો નામ અને એનું જે રૂપ છે, એ નામ અને એનો અર્થ પદાર્થ એ બધાની સ્પષ્ટતા સમાન છે બધાની બુદ્ધિમાં, અને માટે વ્યવહાર થાય છે. હું કહું ઘડો લઈ આવો અને તમે ત્યાંથી બહારથી ખુરશી લઈ આવો, એવું બને નહીં. એટલા માટેની વ્યવસ્થા છે કે બધાની બુદ્ધિમાં આ સ્પષ્ટ સમજ છે કે આને ઘડો કહેવાય. અને દરેક નામ રૂપની વ્યાખ્યા સ્પષ્ટ છે. દરેક માટે ઓળખ સમાન છે. ભાષા ભલે જુદી જુદી હોય, પછી તમે ભાષાને જાણી લો, પણ વ્યવહાર માટે બધાની બુદ્ધિમાં આ પ્રકારની જે વ્યવસ્થા છે એ છે, અને એને આપણે એને જગત કહીએ છીએ. એટલે આપણે નામરૂપ દ્વારા જગતને ઓળખીએ છીએ કે જગતમાં આટલા વિવિધ અનેક પ્રકારના નામરૂપ છે અને આને જગત કહેવાય. એ આપણી સમજ છે. એટલે જગતમાં જે દેખાય છે, જે અનુભવાય છે, જે વ્યવહારમાં આવે છે, એ બધું જેવું દેખાય છે એવું એને આપણે માની લઈએ છીએ સત્ય. જેમ અલંકારોને, બંગડી બુટ્ટી બધું અલંકારો વિવિધ હોય તો એ અલંકારોને આપણે સત્ય માની લઈએ કે આ બધા અલંકારો જે દેખાય છે એ જ એનું સત્ય છે. પણ ઉપનિષદ જાણનારા, શાસ્ત્ર જાણનારા વિદ્વાનો કહે છે કે ભલે તમે આવી રીતે જગતને ઓળખતા હો, પણ અમે તો જગતને આ રીતે ઓળખીએ છીએ. તમે અનેક નામરૂપવાળું જગતને જાણો છો, પણ વાસ્તવમાં જગતમાં એક જ નામ અને રૂપ છે, અથવા તો એક પણ નામ અને રૂપ નથી. શું છે? તો કે જેમ બધા અલંકારોમાં સુવર્ણ છે, તો સુવર્ણ કંઈ એક નામરૂપ નથી. સુવર્ણનું કોઈ નામ નથી, કોઈ રૂપ નથી. દ્રષ્ટાંતમાં અલંકારોના દ્રષ્ટિબિંદુથી સુવર્ણનું સ્વતંત્ર કોઈ નામરૂપ નથી. એવી રીતે બ્રહ્મનું સ્વતંત્ર કોઈ નામરૂપ નથી. શાસ્ત્ર વિદ્વાનો એવું કહે છે કે જગત કેવળ બ્રહ્મ જ છે. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે ઓમકાર એવ ઇદમ સર્વમ. માંડુક્ય ઉપનિષદ પણ આવી વાત કરે છે કે આ જે છે તો ઓમકાર છે. બરાબર સમજી લો. આપણે જેને જગત કહીએ છીએ, ઉપનિષદ એને શું કહે છે? કાં તો એવું કહે છે કે બધું બ્રહ્મ છે, અને કાં તો કહે છે બધું ઓમકાર છે. એટલે હવે આખી વસ્તુ બદલાઈ ગઈ. ઓમકાર એક નામ થઈ ગયું. ઓમકાર એક નામ થયું, અને જગત શું થયું? આખું જગત શું બની ગયું? ઓમકારનો અર્થ બની ગયો. જેમ ઘડો એક નામ થયો, અને ઘડોનો આકાર વિશિષ્ટ જે પદાર્થ છે એ ઘડા નામની સાથે સંકળાયેલો છે ને, એટલે ઘડો બરાબર આ પદાર્થ, અમુક આકારવાળો પદાર્થ. એવી રીતે ઓમકાર એટલે શું? તો કે આખું આ બ્રહ્માંડ, આખું જગત. બ્રહ્મ એટલે શું? તો કે આખું જગત. એટલે જેમાં બધા નામરૂપ સમાઈ ગયા, કોઈની સ્વતંત્રતા રહી નહીં. આવું કેવું છે. આવું બધું જાણીને શું કરવાનું? એની સવારે બહુ ચર્ચા કરી કે ભાઈ જાણવાની કેમ જરૂર છે. કારણ કે આપણે જ્યારે વસ્તુ જેવી છે એવી ન જાણીએ અને એને ખોટી રીતે જાણીએ, અને એમાંથી જો અનર્થ સર્જાતો હોય, અને એ જે આપણી સમસ્યા હોય, અને આપણે એ સમસ્યાનો ઉકેલ શોધતા જ હોઈએ જન્મો જન્મોથી, એના ઉકેલમાં જ આપણને રસ હોય, તો પછી આ બધું જાણવું જરૂરી છે. બાકી દરેકને છૂટ છે, પોતપોતાની રીતે તમે ઓળખો જગતને, શું વાંધો છે. પણ તમે બંગડીને સાચી માની લીધી જે એનું સત્ય નથી, તો એમાંથી અનર્થ જન્મે છે. મેં કહું કેવી રીતે અનર્થ જન્મે છે? સવારે ચર્ચા કરીને કેવી રીતે બંગડી કેવી રીતે અનર્થ જન્માવે મને કહો. બંગડી તો બિચારી નિર્દોષ છે કે નહીં?
બંગડી છે, બંગડી જળ છે. એ કેવી રીતે આપણી અંદર દુઃખ જન્માવે? આપણે ચેતન સ્વરૂપ છીએ અને બંગડી આપણી ઉપર દુઃખ, આપણામાં દુઃખ ઉત્પન્ન કરે, એવું કેવી રીતે બને? આ જગત પણ ખરેખર તો છેવટે જળ જ છે. ચેતન તો આપણે એક જ છીએ. બધા જીવ ચેતન સ્વરૂપ છે અને બધાને દુઃખ છે. આ જળ પદાર્થોને કોઈ દુઃખ છે? આ શરીરને કોઈ દુઃખ નથી ખરેખર. એને તાવ આવતો હોય તો શરીરને કંઈ તકલીફ નથી. જે એને શરીર સમજે છે એ ચેતન સ્વરૂપને એમ થાય છે કે આ મને તકલીફ છે. કમ્પ્લેન એને છે. આ તો વસ્તુ સમજાવી છે કે નહીં? કોઈએ શરીર છોડી દીધું, કોઈનું શરીર છૂટી ગયું, એટલે એ જીવાત્મા તો જતો રહ્યો. શરીર અહીંયા મૂકીને જતો રહે કે ના લે, કે લઈને જાય? જીવાત્મા શરીર લઈને જાય કે શરીર મૂકીને જાય? શરીર મૂકી જાય. પછી તમારે શરીર સાથે વ્યવહાર કરવો પડે કે ભાઈ હવે એ શરીરનું શું કરવું. એટલે દરેક પોતાના ધર્મ પ્રમાણે શરીર સાથે વ્યવહાર કરે. અગ્નિ સંસ્કાર આપવા, દફન કરવું કે જે કંઈ થતું હોય શું કરવું, એ દરેક પોતાની માન્યતા પ્રમાણે શરીર સાથે વ્યવહાર કરે. જો શરીર પોતે જ જીવંત હોય, શરીરને પોતાને જ ફરિયાદ હોય, તો તમે જ્યારે લોકો એને બાંધે તો શરીરે બૂમાબૂમ કરવી જોઈએ કે ના કરવી? કે મને બાંધો નહીં, મને ત્યાં ના લઈ જાઓ, મને અગ્નિદાન ના આપો. બૂમાબૂમ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ ને. જો શરીરને તકલીફ હોય તો શરીરનું વજન વધતું જ જાય તો શરીરને કોઈ તકલીફ નથી કે અરે મારું વજન વધી ગયું. એ તો તમે અંદર જાપે રાખો તો એ જમા કરતું જાય છે કે ક્યારેક કામ આવશે. બાકી કોઈ એને એવું નથી. તકલીફ કોને છે? શરીરની અંદર રહેનારને કે ભાઈ મારું શરીર ઉચકાતું નથી, કે થાકી જાય છે, આમ છે તેમ છે. તકલીફ કોને છે? શરીરને છે. કોને તકલીફ છે? શરીરને, જે હું કહે છે એને. એટલે જગતમાં ક્યાંય કોઈ જડ પદાર્થને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કોને છે? ચેતનને. હવે એ મારી અંદર એ બંગડી દુઃખ કેવી રીતે જન્માવે? દુઃખ તો પછી જન્મે છે. પહેલાં રાગ અને દ્વેષ જન્મે છે. આમ તો રાગ દ્વેષ એ દુઃખનો જ પ્રકાર છે. રાગ અને દ્વેષ બંગડી કેવી રીતે મારી અંદર જન્માવે? બંગડી જળ છે, મારી અંદર રાગ દ્વેષ કેવી રીતે ઉત્પન્ન કરે? શું થતું હશે? કોણ એના માટે જવાબદાર હોય? બંગડી જવાબદાર હોય કે આપણે જવાબદાર હોઈએ? હવે એમાં થોડોક સુધારો કરવાનો. આપણી સમજ પડી ને. કોણ જવાબદાર હોય? આપણી સમજ. સવારે બધું સમજાવેલું છે, હું ખાલી રિપીટ જ કરું છું. હું આ 10 દિવસ સુધી હું રિપીટ કરી શકું એમ છું. તમે નહીં સમજો તો હું સમજાવીને જ રહીશ, આગળ નહીં જ બધું. જીવનમાં બીજું કંઈ સમજવાનું જ નથી આ સિવાય. એટલા માટે ધ્યેય આપી દીધું આપણને, સર્વમ ખલુદમ બ્રહ્મ. આખી જિંદગી માથાકૂટ આની સાથે જ કરવાની છે કે જે બ્રહ્મ જ હોય બધું, તો મને બ્રહ્મ સમજાવવું જોઈએ, મને બ્રહ્મનો અનુભવ થવો જોઈએ. કેમ નથી થતો? આવું અંદરથી થવું જોઈએ. તો તમે સાધક કહેવાઓ, તો તમે મુમુક્ષુ કહેવાઓ કે મને કેમ દર્શન નથી થતા? મારે બ્રહ્મના દર્શન કરવા જ છે. મારી અંદર બુદ્ધિ છે ભાઈ, બુદ્ધિ વગરના નથી આપણે. ના, પણ મારી બુદ્ધિ જરાક ઓછી કામ કરે છે, તો એ તમે ભગવાનનું અપમાન કરો છો. બુદ્ધિ તમે બનાવી હોય ને તો એમાં ગરબડ હોય. બુદ્ધિ કોણે બનાવી છે? ભગવાન. એટલે બુદ્ધિ ઉત્તમ જ છે. તમે એને એવી કરી નાખી છે તો ભગવાન શું કરે? એવી જગ્યાએ વાપરી છે, એમાં એને ડૂબાડેલી રાખી છે. એટલે બુદ્ધિ પછી તો જેનું ચિંતન કરો એને જેવી થાય, સ્વાભાવિક છે. તેમાં ભગવાનનો કંઈ વાંક નથી. એટલે તમે બુદ્ધિનો ઉપયોગ કરો છો કે નથી કરતા? કયા ક્ષેત્રમાં કરવા ઈચ્છો છો? જેનાથી તમારું હિત થાય એટલું તો સમજવું પડશે ને કે બુદ્ધિનો ઉપયોગ હું એવી રીતે કરું, એવા ક્ષેત્રમાં કરું કે જ્યાં મારું કલ્યાણ થાય, જેનાથી મારું હિત સચવાય, જે મારા હિતમાં હોય એ રીતે હું બુદ્ધિનો. તો ભગવાન કહે છે ગીતામાં, સહૈવ બુદ્ધિમાન મનુષ્યેષુ. રોજ બોલતા હશો અધ્યાય તો ખબર હશે કે ક્યાં આવે છે. કૃતકૃત્યશ્ચ ભારત. હે અર્જુન, એ જ મનુષ્ય બુદ્ધિમાન છે
એ જ મનુષ્ય કૃતકૃત્ય છે. કૃતકૃત્ય એટલે શું? એને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. એણે જે કામ કરવાનું હતું કરી લીધું. શેનાથી કર્યું? એણે એની બુદ્ધિનો ઉપયોગ કર્યો. બુદ્ધિનો ઉપયોગ જે સત્યને જાણવા માટે કરે છે એ જ મનુષ્ય બુદ્ધિમાન કહેવાય. ભલે ને આપણે બુદ્ધિવાળા છીએ, નથી એવું નથી, પણ ખરા અર્થમાં બુદ્ધિમાન કોણ કહેવાય? જે સત્યને જાણી લે છે. તો સત્યને જાણવું એટલે શું? ભાઈ મારું સત્ય. હવે એવું સરસ વસ્તુ છે કે મારું સત્ય જે છે એ જ સૌ કોઈનું સત્ય છે. એટલે મારે બધે કંઈ જાણવા જવાની જરૂર નથી. મારું જે સત્ય છે હું જાણી લઉં. હું શું કામ ના જાણું મારું સત્ય? અને અત્યંત સુંદર હોય આપણું સત્ય, જેનાથી ચડિયાતી કોઈ વસ્તુ નથી, એટલું અદ્ભુત એ વસ્તુ હોય, શ્રેષ્ઠ હોય. યલ લાભ આજ્ઞા પર લાભ હસ્તે. આત્મબોધ કહે છે કે જે લાભથી ચડિયાતો બીજો કોઈ લાભ નથી, એવું તમારું સત્ય છે, તમારું સ્વરૂપ છે. તો અને જાણવાનું સાધન બુદ્ધિ પણ છે. બધા જીવોનું સ્વરૂપ એ છે, પણ બધા જીવોને જાણવા માટે ભગવાને એવી વ્યવસ્થા નથી આપી. મને આપી છે, તો મારી બુદ્ધિનો ઉપયોગ હું શું કામ મારા સત્યને જાણવા માટે ન કરું? અને એને જાણવાથી જો જીવનના પ્રશ્નો સમાપ્ત થઈ જતા હોય, બધા જ પ્રશ્નો સમાપ્ત થઈ જતા, મારું બધું દુઃખ એનાથી નાશ પામતું હોય, તો જીવનમાં મારું ધ્યેય કયું રહ્યું? એને જાણવું, સત્યને જાણવું. વાપરવાની જ છે ને બુદ્ધિ, બીજું શું કરવાનું? ખાલી બુદ્ધિ વાપરવાની જ છે. ના ના, અમે વાપરીએ જ છીએ. કઈ કથા યાદ આવે? કઈ કથા યાદ આવે? પેલો માણસ બહુ ગરીબ હતો અને બિચારો મહાત્મા પાસે ગયો કે મહારાજ, મારા જીવનમાં બહુ દુઃખ છે, કંઈક કરો. મહારાજ એને એક પથ્થર આપ્યો અને તો જતા રહ્યા ચાતુર્માસ પૂરા કરીને. મહારાજને એમ કે આનો પ્રશ્ન ઉકેલાઈ જશે. ઉકેલાઈ જવો જોઈતો હતો. 2 વર્ષ પછી ફરતા ફરતા મહાત્મા પાછા આવ્યા. પેલો માણસ પાછો ગયો. મહારાજ તો કે તું ગયા વખતે આવેલો એ જ છે ને 2 વર્ષ પહેલાં? તો કે હા. તો તોય તારું કઈ પરિસ્થિતિમાં ફેર ના પડ્યો? કે ના ભાઈ, તને મેં જવાબ તો આપ્યો હતો, ઉપાય તો આપ્યો હતો, પથ્થર આપ્યો હતો તને, શું કર્યું તે? તો કે મહારાજ એ તો પથ્થર હતો. ખેતરમાં ચકલા આવતા હતા, અનાજ ખાઈ જતા હતા, એટલે પથ્થરનો ઉપયોગ શેમાં કરતો હતો? ચકલાને ઉડાડવા. બીજી કથામાં એવું છે કે પથ્થરનો ઉપયોગ મેં શું કર્યો? ભાઈ ફેંકી થોડો દેવાય, મહાત્માએ પથ્થર આપ્યો છે એટલે ઘરમાં લઈ ગયો અને ઘરમાં એને હું વાપરું છું. શેમાં વાપરું છું? ચટણી વાપરું. એટલે એ પથ્થરનો ઉપયોગ શું કરવાનો હતો એને ખબર નહોતી. એ બે પારસમણીય હતો. મહાત્મા કહે છે કે સાદો પથ્થર નહોતો. કોમન સેન્સ હોવી જોઈએ કે મહાત્મા આપી રહ્યા છે. એને ખબર હોય કે આ ગરીબ માણસની અપમાન ના કરાય સાદો પથ્થર આપીને. કંઈક એણે વિચારીને જ આપ્યું હશે ને, કંઈક તેનું મહત્ત્વ એને સમજવું જોઈએ ને. એણે કંઈ વિચારીને કર્યો, કોઈને પૂછ્યું નહીં અને એટલો આદર રાખ્યો કે ભાઈ ફેંકી નથી દેવો, લાવ ત્યારે ચટણી વાપરું. એમ ભગવાને આપણને કિંમતી વસ્તુ આપી છે. પારસમણી કરતાંય શ્રેષ્ઠ વસ્તુ આપી છે કે આ જીવ એનો ઉપયોગ કરી લેશે, હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈ જશે. ભગવાન અમે બુદ્ધિ વાપરીએ જ છીએ. આ વાપરી એટલે તો આવી હાલત થઈ ગઈ. શેમાં વાપરી? હું અને મારું, બસ એ મારી જે દુનિયા છે. મેં કાલ્પનિક જે પ્રશ્નો ઊભા કરેલા છે એના ઉકેલ માટે બુદ્ધિ વાપરી છે. બસ આનાથી વધારે બુદ્ધિ વાપરતા નથી. એટલે પ્રશ્ન બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. મનુષ્ય બુદ્ધિમાન કોને કહેવાય? જે બુદ્ધિનો ઉપયોગ કરે. બુદ્ધિનો ઉપયોગ એટલે શું? બુદ્ધિનું કામ શું છે? જ્ઞાન પ્રાપ્ત કરો. તો તમે આખા જગતનું જ્ઞાન પ્રાપ્ત કરો છો, પણ એનું જે સત્ય છે એનું તો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ ને. ભાઈ સત્ય શું છે ખબર નથી. સારું, અહીંયા તો ખબર પડી, શાસ્ત્રમાં તો ખબર પડી. શાસ્ત્ર કહે છે કે ભાઈ સત્ય એક જ છે અને છે પરમાત્મા.
અને એ જ જગતમાં છે, એ જ જગતના રૂપમાં છે. જેમ સુવર્ણ જ બધા અલંકારોના રૂપમાં છે, એવી રીતે પરમાત્મા જ દરેકે દરેક નામ રૂપના રૂપમાં છે. એનો અર્થ કે જાણી શકાય એવો છે પરમાત્માને. તમારે જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે કે પરમાત્મા કોને કહેવાય, તો પછી પરમાત્માનું સ્વરૂપ કેવું હોય, દરેક નામરૂપમાં પરમાત્માને કઈ રીતે જાણી શકાય. એટલે હવે અલંકારમાં સોનાને કેવી રીતે જાણી શકાય, એ તો આપણે તો બધું આમ ખબર છે, પણ જે માણસને બિચારાને સોનું શું એ જ ખબર ના હોય, અલંકારની ખબર છે એને, પણ અલંકાર ખરેખર શું છે, શેનો બનેલો છે, એને જાણવું હોય તો શું કરે? સોની તો કહી દે કે સર્વમ સુવર્ણમ ઇદમ, ભાઈ જે છે તે સુવર્ણ જ છે, એટલાથી કંઈ કામ થાય નહીં. એટલે અલંકારનું સત્ય જાણવું હોય તો કેમ જણાય? એ પ્રક્રિયા પણ ઉપનિષદ આપે છે. કઈ પ્રક્રિયા આપે છે? તો કે જુઓ, જગતમાં દરેકને જે અનુભવ છે કે દરેક લોકો સર્જનને જોઈ શકે છે. જેમ કે ઘડો સર્જન છે, ઘડો કાર્ય છે, તો આ ઘડો એ વાત સાચી છે, અલંકાર એ વાત સાચી છે, પણ એ અલંકાર ઉત્પન્ન થયું છે, સર્જન થયું છે, અલંકારનું સર્જન થયું છે. તો અલંકારનું સત્ય જાણવું હોય, ઘડાનું સત્ય જાણવું હોય તો કયો ઉપાય છે? તો કે ઘડો જ્યાં બને છે ત્યાં જાઓ. જે બનાવે છે ઘડો, કોણ બનાવે છે? કુંભાર. ત્યાં જાઓ અને જુઓ કે ઘડો કેવી રીતે બને છે. તો શું કરે છે કુંભાર? કુંભાર પાસે શરૂઆતમાં ઘડો નથી હોતો, શું હોય છે? માટી હોય છે. એટલે એ માટીમાંથી જ ઘડો બનાવી રહ્યો છે. આવી રીતે કોઈ પણ કાર્ય, તમારી રોટલી ભાખરી પણ શું કહેવાય? કાર્ય જ કહેવાય. પૂરી પરાઠા જે કે બનાવते બધું શું કહેવાય? કાર્ય જ કહેવાય. પણ એ સીધે સીધું નથી, બન્યું છે. તો હવે એનું સત્ય શું, એનું તત્વ શું, એ જાણવું હોય તો શું કરો તમે? ભાઈ શેમાંથી બનાવ્યું? ખરો, દરેક વ્યવહાર આપણે એવી જ રીતે કરીએ છીએ કે ભાઈ આ મટીરિયલ લઈ આવ્યા, પણ કયું મટીરિયલ છે? શું કહો છો તમે આને? સિન્થેટિક છે કે સુતરાઉ છે? જાણો છો ને, હાથથી સ્પર્શ કરીને. એટલે દરેક વ્યવહાર આપણે આ જ રીતે કરીએ છીએ, જાણીને જ કરીએ છીએ. આડેધડ કોઈ વસ્તુ ખરીદતા નથી, ખાતા નથી, પીતા નથી. દરેકનું તત્વ જાણીને, સત્ય જાણીને જ આપણે વ્યવહાર કરીએ છીએ. બસ એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે, નવું કશું શીખવાનું નથી. ઉપનિષદ આપણને ટ્રીક બતાવે છે, સત્યને જાણવા માટેનો ઉપાય બતાવે છે. ભાઈ ઘડો જેમ કાર્ય છે, એમ દરેક નામરૂપ જગતનું એ શું છે? કાર્ય છે, સર્જાયેલું, ઉત્પન્ન થયેલું છે. હવે તમારે એને એનું સત્ય જાણવું હોય તો શું કરવું પડે? મૂળમાં જવું પડે. એટલે ઘડો જાણવો હોય કે ઘડો કાર્ય મારે જાણવું છે તો એના મૂળમાં જવું પડે. એનું મૂળ એટલે કે એનું તત્વ શું છે? તો આપણને ખબર છે કે ઘડો કેવી રીતે બન્યો. તો શું હતું? પહેલાં માટી હતી. તો હવે માટી માટે કયો શબ્દ વપરાય? ઘડા માટે કાર્ય શબ્દ વપરાય, તો માટી માટે કયો શબ્દ વપરાય? કારણ. એટલે કાર્ય હંમેશા કારણમાંથી ઉત્પન્ન થાય છે. અલંકાર સોનાના હોય તો એ અલંકાર પહેલાં બનતા પહેલાં શું હોય? સોનું. હવે કારણ તત્વ કોને કહેવાય? તો કે એમાંથી જ કાર્ય બને. પહેલી વાત એ, કાર્ય એમાંથી જ બને. ઘડો માટીમાંથી જ બને. બંગડી સોનાની હોય તો સોનામાંથી બંગડી બને. પછી એ બંગડી હોય ત્યારે એ કોના આધારે હોય? સોનાના આધારે. આ કારણ અને કાર્યનો સંબંધ છે કે બંગડી બને તો શેમાંથી બને? સોનામાંથી. એટલે બંગડી બનતા પહેલાં સોનું હોય, બંગડી હોય ત્યારે સોનું જ હોય એનું તત્વ. અને બંગડી તૂટી ફૂટી જાય, ઘડો તૂટી ફૂટી જાય તો એ શેમાં પરિણમે? શેમાં લય પામે? એ જ જેમાંથી ઉત્પન્ન થયું હતું એમાં જ. એને કહેવાય કારણ. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય, કારણના આધારે કાર્ય હોય અને કાર્ય કારણમાં જ લય પામે. આ એની કથા છે. આનાથી વધારે કશું હોઈ શકે નહીં. દરેક કાર્ય ક્યાં અંત પામે? એનું અવસાન.
એનો લય શેમાં થાય? એના કારણમાં. આ અંતિમ સત્ય. તો પછી બંને સાથે જ છે કાર્ય કારણ, પણ એમાં વધારે ચડિયાતું કોણ છે? તમે જેને સાચું કહી શકો એ કોણ છે? તો કે ભાઈ સત્યની વ્યાખ્યા શું? જે ત્રણેય કાળમાં હોય, ભૂતકાળમાં હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં પણ હોય. તો ઘડો જે કાર્ય છે અને એનું કારણ માટી, તો ઘડાની ઉત્પત્તિ પહેલાં જે હોય, ઘડો હોય ત્યારે હોય અને ઘડો તૂટી ફૂટી જાય ત્યારે પણ હોય એવું તત્વ કયું? માટી. તો માટી એનું કારણ થયું, માટીનું તત્વ થયું અને માટી સત્ય કહેવાય. કેમ? તો કે એમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને હવે ઘડાને શું કહેશો? પરિવર્તનશીલ કાર્ય. જેને શું કહેવાય? પરિવર્તનશીલ. જેને કહેવાય વિનાશશીલ. એટલે કોઈ પણ કાર્ય જગતમાં એવું નથી કે જેનો વિનાશ ન હોય. સમજાય છે ને? દરેકે દરેક નામરૂપ કાર્ય છે અને કાર્યનો સ્વભાવ કેવો હોય? કાર્ય એને જ કહેવાય જે ઉત્પન્ન થયું હોય. ઉત્પન્ન થયું એટલે કે પહેલાં નહોતું, અત્યારે છે અને પછી નહીં હોય. આ એનો સ્વભાવ નક્કી થઈ ગયો. એ કાર્ય એટલે આપણું શરીરે આવી ગયું, આપણી ઉપાધિ પણ આવી ગઈ, માથાના વાળે આવી ગયા, સમગ્ર ઉપાધિ બધી જ વસ્તુ આવી ગઈ. એ બધું શું કહેવાય? કાર્ય. અને બધું કેવું છે? નાશવંત, પરિવર્તનશીલ, વિનાશશીલ. અને આપણો આગ્રહ કેવો છે? આપણી અપેક્ષા કેવી છે? એને કંઈ થવું જોઈએ નહીં. ચલો, ઉપાધિ તો કાર્ય છે, પણ તમારા સંબંધો ઉત્પન્ન થયા છે કે હતા જ પહેલેથી? નહીં નહીં, અમે તો જન્મ જન્મ કે સાથી હે. ઉત્પન્ન થયેલા છે ને સંબંધો પણ. શું છે? ઉત્પન્ન થયેલા, બંધાયેલા છે સંબંધો, ઉત્પન્ન થયેલા છે. તો એનો સ્વભાવ કેવો હોય? નાશવંત. આપણી અપેક્ષા કેવી છે? અમારા સંબંધો તૂટવા જ ના જોઈએ, અમને વિયોગ થવો જ ના જોઈએ. સંબંધ એટલે સંયોગ, એ રહેવો જ જોઈએ, ખરો ને? વિયોગ થવો જ ના જોઈએ. અને થાય છે શું? વિયોગ થાય જ છે. કેમ? સમજ પડે ને? કેમ થાય છે વિયોગ? કારણ કે સંયોગ હતો, કારણ કે કાર્ય હતું, કારણ કે ઉત્પન્ન થયેલી વસ્તુ છે. જેટલું ઉત્પન્ન થયું હોય એ કાર્ય હોય એ વિનાશશીલ જ હોય અને એનો નાશ થાય જ. આપણી અપેક્ષા છે કેવી છે? અવાસ્તવિકતા જે છે એનાથી વિરુદ્ધ. કુદરતનો નિયમ છે આવો કે દરેક વસ્તુનો નાશ છે જ, વિયોગ છે જ, દરેક વસ્તુ પરિવર્તનશીલ છે જ. અને આપણે માનીએ છીએ કે ના, અમે હોવા જ જોઈએ, કારણ કે આપણી ઈચ્છા પણ છે નહીં છે. આપણને ગમે છે શું? વિનાશ ગમે છે કે આપણને અસ્તિત્વ ગમે છે? આપણને પ્રેમ શેના માટે છે? અસ્તિત્વ માટે. ભલે ના આવે પણ બદલાવાની તો ખરી જ ને. પરિસ્થિતિ બદલાય તો દુઃખ શેનું છે? પરિસ્થિતિ બદલાય એનું જ છે ને. આપણે ઈચ્છીએ છીએ શું કામ એ પરિસ્થિતિને આપણે કાયમી ઈચ્છીએ છીએ? કારણ કે મને એમાંથી સુખ મળે છે. જેમાંથી સુખ મળતો એને જ આપણે કાયમી રાખવા માગતા હોઈએ. એ તો ખરું જ ને. કેમ એવું છે? કારણ કે મને સુખમાં રસ છે, પણ કેવા સુખમાં રસ છે? નિત્ય સુખમાં. આપણને નિત્ય સુખમાં રસ છે. હવે આપણે જ્યાંથી સુખ મેળવીએ છીએ દરેક વસ્તુ કેવી છે? એટલે નિત્ય સુખ મળતું નથી. આપણે પાછા હતા ત્યાં ને ત્યાં. ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલા જન્મો સુધી આપણે આ કામ કરી રહ્યા છીએ, કાં તો આપણે જતા રહીએ છીએ ને કાં તો પેલી વસ્તુ જતી રહે છે. વિયોગ તો થવાનો જ છે. મને સમજ ના પડે. આપણે પુરુષાર્થ તો કરતા જોઈએ ને, એ તરફ આસક્તિ તરફ, મોહ તરફ.
એ બધી જુદી વસ્તુ છે. હવે એ તમારા પ્રશ્નો સાંજે આપણે જે સેશન છે ને એમાં આપણે એની ચર્ચા કરીશું, નહીંતર આ ટૉપિક મારો આખો આગળ નહીં વધે. હવે લોકોને બીજું જાત જાતનું અંદરથી પ્રશ્નો જન્મશે. એટલે પહેલાં વસ્તુ સમજી લો કે આપણી સમસ્યા શું છે અને સત્ય કેમ જાણી શકાય, જીવનમાં સત્ય કેમ જાણવું. ઉપનિષદ કઈ રીતે સમજાવે છે સત્યને. ઉપનિષદનું કહેવું છે કે ભાઈ અત્યારે જે છે તે બ્રહ્મ જ છે અને આપણને બ્રહ્મ દેખાતું નથી. આપણને બધું, હવે જે બ્રહ્મ છે એનો સ્વભાવ કંઈ વિનાશશીલ નથી. ઇઝન્ટ ઇટ? બ્રહ્મનો સ્વભાવ સત્ય છે. સત્ય એને કહેવાય જે ત્રણેય કાળમાં હોય. સત્ય એને કહેવાય જે અવિનાશી હોય, જેનું સદા અસ્તિત્વ હોય, એને સત્ય કહેવાય. ઉપનિષદ એવું કહેતું હોય કે જગત બ્રહ્મ સ્વરૂપ જ છે, બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. તો જગતમાં વિનાશ હોવો જોઈએ કે અવિનાશ હોવો? અવિનાશ હોવો જોઈએ, રાઈટ? સત્ય હોવું જોઈએ. એની બદલે આપણને જે જગત દેખાય છે, જગત કેવું છે? વિનાશશીલ. શું કામ વિનાશશીલ અનુભવાય છે? કારણ કે આપણને કાર્યનું દર્શન થાય છે. આપણી બુદ્ધિ કોને મહત્વ આપે છે? કાર્યને. હવે કાર્ય પોતાના કારણથી ભિન્ન હોય તો તમે સત્યને જેવું વસ્તુ કાર્યને સાચા અર્થમાં જાણીને તમે એની સાથે વ્યવહાર કરો તો વાંધો નથી, પણ કાર્યને અધકચરું જાણીને વ્યવહાર કરીએ છીએ. અને અપેક્ષા આપણી શેની છે? નિત્ય સુખની, નિત્ય અસ્તિત્વની અપેક્ષા એની છે. અને સ્વભાવ જગતનો કેવો છે? પરિવર્તનશીલ. બધું બદલાઈ જાય છે, બધું નાશવંત છે, આજે નહીં તો કાલે. એટલે આપણી અપેક્ષા પૂરી થતી નથી અને આપણે એ જ અપેક્ષા લઈને જન્મ્યા કરીએ છીએ અને કર્મ કર્યા કરીએ છીએ. ક્યારે મને સુખ મળે, ક્યારે મને શાંતિ મળે. તો સુખ શાંતિ મળે છે ખરા, નથી મળતા એવું નથી, પણ પાછા જતા રહે છે. એ તકલીફ છે આપણી. ઘણા લોકોને મળતા જ નથી એવું કહેનારા હોય, કારણ કે એ બધી બાજુ જોઈ ના શકતા હોય, એક જ બાજુ જોતા હોય, નેગેટિવિટી જોવાની ટેવ પડી ગઈ હોય, સ્વભાવ થઈ ગયો હોય, તો એને સુખ મળતું હોય તો એ ના જાણે. પછી આપણે પોઝિટિવ થિંકિંગ લઈ આવીએ, એને કહીએ કે બીજો આમ પણ વિચારો, આ રીતે પણ વિચારો, આ પણ સત્ય છે, એમ કરીને તમે એને ઉપર લાવવાનો પ્રયત્ન કરો. પણ એ કંઈ ફાઇનલ સોલ્યુશન નથી, અંતિમ ઉકેલ નથી, સાચો જવાબ નથી. સાચો જવાબ નથી. અડધો ગ્લાસ ભરેલો છે એવું જુઓ, સારું. પહેલાં હું અડધો ગ્લાસ ખાલી જોઈને રડારોડ કરતી હતી. હવે તમે શીખવાડ્યું કે પોઝિટિવ થિંકિંગ, બી પોઝિટિવ. પેલા કાકા મરી ગયા, ડૉક્ટરે કેટલું પૂછ્યું એની પુત્રવધૂને, ડૉક્ટરે પૂછ્યું પુત્રવધૂને કે તમને ખબર છે કે એનું બ્લડ ગ્રુપ કયું છે? અને પેલી કે મને ખબર નથી. ને કાકા બી પોઝિટિવ, બી પોઝિટિવ, અને મરી ગયા. અને પેલી પુત્રવધુ લોકોને કહે છે કે કાકા છેલ્લે સુધી એટલા એલર્ટ હતા કે મને એવું હંમેશા કહેતા હતા કે જીવનમાં બી પોઝિટિવ, બી પોઝિટિવ. અલ્લાહ ભાઈ એ પોતે પોતાનું બ્લડ ગ્રુપ કહેતા હતા. એમ આપણને સલાહ આપનારા લોકો શું કહે? બી પોઝિટિવ. ભાઈ જીવનમાં તમે પોઝિટિવ બનતા શીખો. બધા જાણીતા હશે આ વસ્તુથી કે હા ભાઈ આપણે આવી દૃષ્ટિ રાખો. પણ એનાથી શું થાય? હવે હું ખાલી ગ્લાસ નથી જોતી, અડધો ખાલી ગ્લાસ હતો એને નથી જોતી, હું ભરેલા ગ્લાસને જોઉં છું. પણ મારા મગજના એક ખૂણામાં એ સત્ય તો છુપાયેલું છે જ કે મારો ગ્લાસ અડધો ખાલી છે. એ કેવી રીતે ભૂસી શકું? અને એની સાથે કોઈ રીતે કોમ્પ્રોમાઇઝ થઈ શકે એમ નથી, કારણ કે દરેકને પૂર્ણતા જોઈએ છે, પૂર્ણ સુખ જોઈએ. એટલે આ દ્રષ્ટિએ હું સુખી છું, આ દ્રષ્ટિએ હું સુખી છું, આ દ્રષ્ટિએ હું સુખી છું. પણ આ દૃષ્ટિબિંદુથી હું દુઃખી છું એ તો છે જ ને. એનું શું? એનું શું? કયો ઉપદેશ કામમાં આવી શકે? સમજ પડે છે ને? ગાંઠ પણ ચાલે છે દુનિયામાં. ઠીક છે, વ્યવહારમાં કદાચ ઉપયોગી થતું હશે થોડું ઘણું, પણ પૂર્ણતા જાણવાથી જ જીવનમાં પ્રશ્ન ઉકેલાય.
આપણે કોને ઈચ્છીએ છીએ? પૂર્ણતાને. સમજ પડી? પૂર્ણતા સિવાય કશું ખપે એમ જ નથી જીવને. દરેક જીવને પૂર્ણતા જ જોઈએ છે. આ સમજવા જેવું છે કે શું જોઈએ છે મને. ભાઈ આનાથી ઓછું ન ખપે એટલે ન જ ખપે. પૂર્ણતા કોનો સ્વભાવ છે ખબર છે? પૂર્ણતા એટલે પરમાત્મા. પૂર્ણતા એટલે બ્રહ્મ. તો આપણે કોની ઈચ્છાવાળા છીએ? બ્રહ્મની, પરમાત્માની. કેવી રીતે નાના મોટા સુખથી સમાધાન થાય? આખી જિંદગી તમે ગમે તેટલું સુખ ભેગું કરો તો પૂર્ણતાની તોલે તો ન જ આવે ને. કેવી રીતે આપણને સંતોષ થાય? ના થાય. એટલે પહેલાં પોતાની ઈચ્છાને તો ઓળખો કે આપણે આવી જરા તરા ઈચ્છાવાળા નથી. નાના મોટા સુખની ઈચ્છાવાળા, એવા તુચ્છ સુખની ઈચ્છાવાળા આપણે નથી. એટલે આપણને ગૌરવ થાય આપણા માટે કે ભાઈ અમે આ બધી વસ્તુમાંથી અમને, હવે પેલા સાવ જે ઝૂંપડપટ્ટીના લોકો હોય એ આમ કંઈ પડાપડી કરતા હોય અમુક વસ્તુ માટે, તો આપણે ત્યાં જઈને એનામાં જોડાઈએ તો આપણને ગમે? કેમ ના ગમે? કેમ ના ગમે? એ આપણું સ્તર એ નથી. આપણને ભગવાને આપ્યું છે ઘણું બધું, તો આપણે આપણને આપણા માટે ગૌરવ છે કે ભાઈ આપણે એ સ્તરે નથી. એમ જ્યારે આપણે આપણી ઈચ્છાને ઓળખીએ કે પૂર્ણતાની જરૂરિયાત મારી છે, પૂર્ણતાની ઈચ્છા, તો આ બધી જગતની વસ્તુઓ કેવી છે? પૂર્ણ છે કે અપૂર્ણ છે? વિનાશશીલ છે કે કેવી છે? નિત્ય છે કે અનિત્ય છે? અને આખી દુનિયા ગાંડી છે, દોડી જ જાય છે. શેના પાછળ? અનિત્ય વસ્તુઓ પાછળ. મને ખબર હોય કે મારી ઈચ્છા નિત્ય વસ્તુની છે, પૂર્ણ વસ્તુની, તો હું શું કામ એમાં જોડાવું? જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જેટલું દોડવું એટલું દોડે, જે કરવું એ કરે. વાય શુડ આઈ ગો? સમજ પડે છે ને? મને મારા માટે ગૌરવ હોય કે મારા મનમાં કઈ ઈચ્છા છે, મારું જીવન શેના માટે છે, મને ભગવાને જન્મ શેના માટે આપ્યો. આટલી સમજ હોય તોય તમારો ઘણો બધો બેડો પાર થઈ જાય. ઘણી બધી ઊંચાઈએ પહોંચી જાઓ તમે. એટલે આપણે બધા દોડમાં જ છીએ. પહેલાંને મળી ગયું, હું રહી ગઈ, આમ તો રહી ગયું. એટલે આ બધું જોવા જેવું છે જીવનમાં શું ચાલી રહ્યું છે. એટલે કેમ પોતાની જાતને ઊંચી લાવવી, કેમ પોતાને ગૌરવાન્વિત બનાવવા, પોતાનો આદર કરતાં શીખવું. આપણે કંઈ એકલા નથી પડી જતા, બિચારા નથી રહી જતા કે આ બધાને મળી ગયું હું રહી ગઈ, એવું નથી હોતું. દુનિયા એવું કહે એટલે શું? દુનિયામાં જેટલી અક્કલ હોય એટલું એ વિચારે. એનો વિચારવાની શક્તિ જ નથી તો શું વિચારી નાખો? આપણને ખબર હોવી જોઈએ, આપણને સત્ય શું છે ખબર હોવી જોઈએ. અને એટલી સમજથી જ આપણી અંદર કેટલું સુખ હોય, કેટલી શાંતિ હોય, મેચ્યોરિટી હોય. તમે રીચ કહેવાઓ, ખરા અર્થમાં તમે ધનવાન કહેવાઓ, સમૃદ્ધ કહેવાઓ. બાકી બીજી બી સમૃદ્ધિનો કોઈ અર્થ નથી. એ તો પ્રારબ્ધ છે, આજે છે ને કાલે નથી. પણ આ વિવેક જેની પાસે છે એને કોઈ હલાવી ના શકે, એને કોઈ દુઃખ સ્પર્શી ના શકે. અને ભગવાનની કૃપા છે, આપણી જવાબદારી છે, આપણું કર્તવ્ય છે કેમ આપણી બુદ્ધિને એવી બનાવવી, શીખવું જીવનમાં. એ તાકાત છે, આપણે આત્મબળ છે. આ બલહીને આત્મા ન લભ્ય હોય. ઉપનિષદ ચોખ્ખું કહે છે તમારી અંદર આવું બળ નહીં હોય તો તમને આત્માનું દર્શન નહીં થાય, બ્રહ્મનું દર્શન નહીં થાય. પહેલાં બળવાન બનો. સમજ પડે છે ને? ભલે હાથ ઉચકાતો ના હોય, એવું બળ નહીં હોય તો ચાલશે. તમારી પાસે ક્લેરિટી હોવી જોઈએ, સમજ હોવી જોઈએ, જીવનની સ્પષ્ટતા હોવી જોઈએ. આપણે કેવી વસ્તુઓ આપણી શક્તિઓ ખર્ચી નાખીએ છો ઘરમાં, કચકચ પાર વગરની દલીલો. એ સંબંધો કરીએ છીએ, પણ સંબંધોનું સાચું સુખે નથી માણતા. કોઈ કોઈને આદરે નથી આપતું, કોઈ કોઈનો સ્વીકારે નથી કરતું. ખેંચતાણ ચાલ્યા જ કરે. કેવું આમ વિચિત્ર જીવન છે. આપણને આશ્ચર્ય થાય કે આવું માણસ કેમ જીવતો હશે? કારણ કે એની પાસે દ્રષ્ટિ નથી. અને કોઈ વ્યક્તિ એવી નથી કે જેની અંદર આ બધી મુશ્કેલી ન હોય. બધા મુશ્કેલીવાળા છે, પણ ના, એણે આવું કર્યું, એનો સ્વભાવ આવો છે, એની સાથે આમ જ વ્યવહાર થાય. આટલું જ આપણે જાણીએ છીએ, આનાથી વધારે આપણી પાસે કંઈ છે જ નહીં. ભાઈ મારી અંદર કેટલી સારપ છે, મને ખબર છે કે મારી અંદર સારા ગુણો છે, તો હું શું કામ એનો લાભ બીજાને ન લેવા દઉં? હું શું કામ કોઈનું અપમાન કરું? હું શું કામ કોઈને સાથે પ્રેમથી ન બોલું? હું શું કામ કોઈને મદદ ના કરું? એટલી હિંમત તો આવી જોઈએ. પણ ના, એ તમને ન ખબર પડે. આપણે કહેવા જઈએ ને તેમ કે તમને ખબર ના પડે.
વાત તો સાચી જ, ખબર ના પડે એમાં કોઈ પ્રશ્ન જ નથી. સંસારમાં અઘરું જ છે બધું. પણ જેને ભગવાનને પ્રાપ્ત કરવા છે, ભગવાનનું દર્શન કરવું છે, એ વ્યક્તિને ભગવાન આવી હિંમત આપે છે. એ વ્યક્તિમાં આવી હિંમત હોય જ છે. આપણે ખાલી બહાર લાવવાની છે કે દુનિયાને જે કહેવું કે હું તો આમ કરીને જ રહીશ. કોઈકને મદદ કરવી જ છે, કરીશ જ. એ વ્યક્તિ કેવી છે, ક્યાં છે, શું છે, એની સાથે મને મહત્વ નથી. મારાથી એટલું થાય છે તો ચાલો હું એને કોઈક રીતે મદદ કરીશ. આ જે દિલાવરતા જેને કહેવાય ને, તમારી ઉદારતા, એ ભગવાનનો ગુણ છે, બધાને આપેલો છે. પણ આપણે સંકુચિત છીએ, ના એમ નહીં, આમ નહીં, અમારી રીતે જ અમે કરીએ. આ નામ સંસાર. હવે આ ટૉપિક આપણો આ છે નહીં, પણ જ્યાં સુધી આપણે આમાં છીએ ને અત્યારે, એટલે આમાંથી ઉપર તો ઉઠવું પડશે કે નહીં? સીધું કંઈ બ્રહ્મનું દર્શન થવાનું નથી. તો આવો બધો સંસાર કેમ છે? કેમ આવો સંઘર્ષ છે? કેમ જીવનમાં અશાંતિ છે? સર્વત્ર છે, જતી જ નથી અશાંતિ. એનું કારણ શું છે એની ચર્ચા કરી રહ્યા છે. એનું કારણ એક જ છે કે આપણે કાર્ય સુધી જ આપણી દ્રષ્ટિ છે. કાર્ય સુધી જ દ્રષ્ટિ છે, એટલે વસ્તુને યથાર્થ રીતે ખરા અર્થમાં જાણતા નથી. એ નામ અજ્ઞાન. અને આમાંથી આટલું દુઃખ છે. અને હવે એ તમને કબૂલ છે? આવું દુઃખ કબૂલ છે? પેલા લગ્ન વખતે બોલે અમુક સંપ્રદાયમાં, બોલવું પડે તમારે 3 વખત, કબૂલ હે. એને એમ કે સુખ મળી જશે. પછી શું બોલે? તલાક, તલાક. કોઈને કબૂલ નથી. આવી સ્થિતિ કોઈને ગમતી જ નથી. હવે જે પોતાને જે બળવાન સમજતો હોય અથવા જેનું પદ એવું હોય, એ લોકો પોતાની શક્તિનો ઉપયોગ કરે ને બીજાને બેસાડી દે, બીજાની સાથે ઝઘડો કરે, ચૂપ કરે, પેલું રડ્યા કરે. ને આ પોતાની જાત એ રડતો જ હોય કે રડતી જ હોય. જે દાદાગીરી બતાવતા હોય એને ખબર નથી કે દાદાગીરી કહેવાય, પણ એ દુઃખી હોય અને જેનો ભોગ બને એ પણ દુઃખી. એટલે બધા કેવા હોય? સરવાળે દુઃખી જ હોય. આ ઘર ઘર કી કહાની. કોઈકને આ રીતે, કોઈકને પેલી રીતે, કોઈને ઓછું, કોઈને વધારે, પણ જીવનમાં આ હોય ને હોય જ, હોય જ. કેમ હોય? દરેકની દ્રષ્ટિ આવી જ છે એટલા માટે. એટલે અધૂરું, જેને કહે ને, યથાર્થ જ્ઞાન પણ નથી અને ઉપરથી ખોટી રીતની સમજ છે. એટલે શાસ્ત્ર જ્યારે કહે છે કે બધું બ્રહ્મ છે, તો આપણને કેમ નથી જણાતું? એટલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કેમ નથી જાણતું? કારણ કે આપણી દ્રષ્ટિ માત્ર કાર્ય ઉપર છે. આપણે પૂર્ણતાને જાણીએ તો યથાર્થ જ્ઞાન થયું કહેવાય. તો પૂર્ણ જ્ઞાન ક્યારે કહેવાય? કાર્યની સાથે બીજો અંશ જે જોડાયેલો છે એને પણ જાણવો જોઈએ. કાર્યની સાથે બીજો કયો અંશ જોડાયેલો હોય? ભાઈ કારણ. તો કારણને જાણો. વ્યવહારમાં તો જાણીએ જ છીએ, કારણને જાણીએ જ છીએ આપણે કે ભાઈ આ સોનાની ઘરેણું લેવા જઈએ, સોનાનું ઘરેણું લેવું હોય તો તપાસ કરો જ છો ને. પિત્તળનું લઈને આવો છો ઘરે, તપાસ કરો જ છો ને કે ભાઈ સોનું જ છે કે નહીં, સોનાની જ બંગડી છે કે નહીં. તો એવી રીતે ઉપનિષદ કહે છે કે ભાઈ જગતમાં દરેક નામરૂપ કાર્ય છે. પહેલાં તો એક વસ્તુ આ કે જગતમાં દરેક નામરૂપ કાર્ય છે. આપણું શરીર પણ આવી ગયું, એટલે કે આપણો ખ્યાલ જે હું વિશેનો એવા આપણે પણ આવી ગયા. બધું કેવું છે? કાર્ય. તો એનો અર્થ કે હું મને પણ સાચા અર્થમાં જાણતી નથી. દરેક વ્યક્તિ પોતે પણ પોતાને સાચા અર્થમાં જાણતો નથી, માત્ર કાર્યથી જ જાણે છે કે મારું આ શરીર છે, મારી આટલી ઊંચાઈ છે, મારી આટલી ઉંમર છે, મારો રંગ છે, એમ જે પણ એના ધર્મ હોય, બસ એટલું જ આપણું જ્ઞાન છે. પછી શરીર શેમાંથી બન્યું જાણો છો? આ તો વેદાંતમાં આવે, આને કંઈક તત્વબોધ સાંભળ્યું ને પંચમહાભૂત સાંભળ્યું એટલે બહુ જવાબ તૈયાર છે કે હા જાણીએ છીએ પંચમહાભૂતમાં.
પણ હજી એ પણ અધૂરું છે, એ પણ કાર્ય છે. એ તો આ દ્રષ્ટિએથી પંચમહાભૂત કારણ છે. પછી પંચમહાભૂત પણ કાર્ય છે, એનું પણ કારણ હોય, એ જાણો છો? નથી, એવું બધું સાંભળ્યું નથી. તો ઘડા માટે તો બરાબર છે આટલું, ઘડો કાર્ય છે ને માટી કારણ છે. ચલો, ઘડાને આપણે સાચા અર્થમાં જ જાણ્યું. પણ ઉપનિષદ કહે છે કે ભાઈ હું તો કહું છું બ્રહ્મ છે, આ ઘડો પણ શું છે ઉપનિષદની દ્રષ્ટિએ? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે શું? ઘડો આવી ગયો કે ના આવી ગયો? તો હજી આપણે ઘડાને સાચા અર્થમાં જાણ્યું કહેવાય? સાચા અર્થમાં જાણ્યું કહેવાય? ના જાણ્યું કહેવાય. વ્યવહારિક સ્તરે જાણી લીધું કે ઘડો કાર્ય, માટી કારણ. પણ પછી માટીનો દ્રષ્ટિબિંદુ, માટી પણ કેવી છે? કાર્ય. માટી પણ કાર્ય છે, એટલે એનું પણ કારણ હોવું જોઈએ. બ્રહ્મ તો સીધે સીધી જ વાત કરે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે ઘડાનું કારણ પણ કોણ હોય? બ્રહ્મ. જળનું કારણ પણ બ્રહ્મ, ચેતનનું કારણ પણ બ્રહ્મ, દરેક જીવનું કારણ પણ બ્રહ્મ. બ્રહ્મ જ દરેકનું કારણ છે. એટલે હવે આપણે આપણી બુદ્ધિને બરાબર કસવી પડે કે બ્રહ્મ સુધી મારે જવાનું છે. આપણે માટી સુધી ગયા, સોના સુધી ગયા, આ બધું ઉપનિષદ જ શીખવાડે છે. ઉપનિષદ 3 દ્રષ્ટાંત આપે છે. કયું ઉપનિષદ શીખવાડે છે? 3 દ્રષ્ટાંત દ્વારા. કયા 3 દ્રષ્ટાંત આપે છે? છાંદોગ્ય. વેરી ગુડ. છાંદોગ્ય. કયા કયા દ્રષ્ટાંત આપે છે? એવું નહીં, એ તમે ભૂલી ગયા પાછું. 3 દ્રષ્ટાંત એટલે એ તમે છાંદોગ્ય બોલ્યા, પણ તમે એ જુદી રીતે બોલ્યા. 3 દ્રષ્ટાંત આપે છે. એમાં એક છે આ સુવર્ણ અલંકારો, બીજું આ માટીના પાત્રો, અને ત્રીજું નખ નિકૃંદનમ એટલે નેલ કટર. એ દ્રષ્ટાંત પણ આપે છે. એટલે લોખંડના ઓજારો, લોખંડના ઓજારો. સુવર્ણમાંથી શું બને? અલંકારો અને માટીના પાત્રો. એટલે બધા માટીના પાત્રનું કારણ કહું, બધા જ માટીના પાત્રો જેટલા હોય, ખબર છે ને પાત્ર એટલે શું? બી ઘડો ને શકોરું ને તાવડી જે કંઈ હોય એનું કારણ શું? માટી. સુવર્ણના બધા અલંકારોનું કારણ શું? સુવર્ણ. અને લોખંડના ઓજારો એનું કારણ શું? લોખંડ. તો કેટલા કારણ થયા? 3 કારણ થયા. તો હજી કંઈ કામ પદ્યું કહેવાય નહીં. આ તો કોને જાણવાની વાત છે? આખા બ્રહ્માંડને, સમસ્ત જગતને જાણવાની વાત છે. તો સમસ્ત જગત બધા જ નામરૂપ કાર્યો હોય તો એનું કારણ 3 હોય? એનું કારણ કેટલું હોય? એક જ હોય. એનો અર્થ કે સુવર્ણ, માટી અને લોખંડ એ પણ શું બની ગયું? કાર્ય. એનું પણ કોઈ એક કારણ હોવું જોઈએ. તો તમે પછી તત્વબોધ યાદ કરો. છાંદોગ્ય પણ શીખવાડે છે. ત્રિવૃત્કરણમ, મહાભૂત, 5 મહાભૂત, 5 મહાભૂત ભેગા થયા, પંચીકરણ થયું. પંચીકૃત 5 મહાભૂતમાંથી આ જગતના બધા પદાર્થો સર્જાયેલા છે. આપણું શરીર પણ એમાંથી બનેલું છે. તો એ 5 ભૂત થયા કારણ. તો 5 કારણ પણ ના ચાલે. એટલે કે છે એમાંથી પણ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જાઓ, લય કરતા જાઓ. લયની પ્રક્રિયા શીખવાડે. લય એટલે એક જ નિયમ છે, અફર નિયમ. કાર્ય પોતાના કારણમાં જ જાય. સુવર્ણની બંગડી નાશ પામે તો લોખંડમાં જાય? સુવર્ણમાં જાય. એ નિયમ જ છે. તો પૃથ્વી શેમાં લય પામે? જળમાં. કેમ? તો કે એનું કારણ છે. જળ શેમાં લય પામે? તમારે આ પાણી ઢોળાયું હોય તો તમારે એને સૂકવી નાખવું પડે ને. તમે પવન નાખો કે અગ્નિ તો શું થાય? એનાથી વરાળ બનીને પાણી જતું રહે. સમુદ્રનું પાણી પણ શોષાય છે ગરમીથી. અગ્નિ શું કરે? એટલે પાણીનો લય શેમાં થઈ જાય? અગ્નિમાં. અગ્નિનો લય શેમાં થાય? વાયુમાં. વાયુનો લય શેમાં થાય? આકાશમાં. કેટલા કારણ રહ્યા હવે? આકાશ. પણ આપણે તો રહ્યા ને પાછા, એટલે કેટલા થયા? 2. હજી જવાબ મળ્યો કહેવાય નહીં. અને આકાશ તો જળ છે પાછું.
આકાશ તો જળ છે. આકાશમાંથી બધું ઉત્પન્ન થયું હોય, પણ હું ક્યાંથી ઉત્પન્ન થઈ? શરીર આકાશમાંથી ઉત્પન્ન થયું, પણ હું ક્યાંથી જન્મ્યો? તમે ક્યાંથી જન્મ્યા? ચૈતન્ય ક્યાંથી જન્મ્યું? જીવ ક્યાંથી જન્મ્યો? આકાશમાંથી જન્મ્યો તો ના. એટલે તૈતરીય ઉપનિષદનો ક્રમ આત્મનઃ આકાશ સંભૂત. ભાઈ આકાશ પણ શેમાંથી જન્મે છે? આત્મામાંથી. એ સમજવું પડે. આત્મામાંથી આકાશ જન્મે જ કેવી રીતે? આત્મા તો નિર્ગુણ નિરાકાર છે, જ્ઞાન સ્વરૂપ છે. એમાંથી આકાશ જન્મે જ કેવી રીતે? શાસ્ત્રમ પઠ. અહીં સુધી તો બુદ્ધિ પહોંચે પહેલાં તો પ્રશ્ન જન્મે ને. બાકી તો સમજાઈ ગયું આત્મામાંથી બધું જન્મે જ છે. ચલો સમજાઈ ગયું. નથી સમજાયું ભાઈ, હજી તમારે વિચાર કરવો પડે. અંદર દલીલ થવી જોઈએ કે ભાઈ આત્મા તો નિર્ગુણ નિરાકાર છે, જ્ઞાન સ્વરૂપ છે. એમાંથી આકાશ જન્મે જ કેવી રીતે? અને આકાશ આત્મા કોઈનું કારણ જ નથી, કાર્ય કારણથી પર છે આત્મા. તો આકાશ ક્યાંથી જન્મ્યું? પ્રશ્ન થવા જોઈએ ને બધા. ઉપનિષદ ભણો, ખબર પડે. તો વેદાંતનું અધ્યયન કર્યું કરે. મને તો આમ એમ થાય કે કોઈને ઊંઘ કેવી રીતે આવે? આટલી સરસ ચર્ચા થતી હોય, કોઈને ઊંઘ કેવી રીતે આવે? મને સમજાતું નથી. ચોક્કસ કાં તો એ વ્યક્તિ કોઈ દવા લેતી હશે, કે કાં તો એનો રસ જ નહીં હોય. આપણને એવો પ્રશ્ન થાય. આ મારો પ્રોબ્લેમ છે ખરેખર. ઘણા ટીચર શું કરે? બોલ્યા જ કરે. એને કંઈ સ્પર્શે જ નહીં. કેમ તો કે એને કંઈ જોવાનું જ ના હોય, જોતા જ ના હોય. એની જાતે આમ બોલ્યા જ કરે અને તત્વની સાથે જ લેવા દેવા. મને એવું ના ફાવે. મને મારા ગુરુજી એવું નથી શીખવાડ્યું. અમને કહે છે કે કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે જે સમજાવવું છે સામી વ્યક્તિ સુધી જવું જોઈએ. પણ સામી વ્યક્તિ આમ જ બેઠી હોય, એનો કોઈ રિસ્પોન્સ જ ના હોય, આમાં મત થતું હોય, તમે કેવી રીતે એને પહોંચાડો? એટલે શંકરાચાર્યજી દંડો લઈને બેસે. અધિકારી. કોણ અધિકારી છે? તમે ગમે તેને ના કહો. આમ તો કડક નિયમ જ છે કે આ ઉપદેશ થાય જ નહીં દરેક જગ્યાએ. આવો નિયમ છે. કારણ કે એનું અપમાન છે, શાસ્ત્રનું અપમાન છે, વક્તાનું અપમાન છે, આ વાણીનું અપમાન છે, ઉપદેશનું અપમાન છે. પણ સામે વ્યક્તિ જડ જેવી હોય એવું લાગે છે, જાણે એને કંઈ થતું જ નથી. ભલે ને એક કોઈક એવું હોય, આપણે એને સમજાવી થાકી જઈએ, ત્યારે ઉપનિષદના વાક્યો સમજાય કે ભાઈ કેમ નહીં આપતા હોય ઋષિમુનિઓ આ જ્ઞાન, કેમ બધાને નહીં આપતા? કારણ કે એને કિંમત જ નથી, એને રસ જ નથી. શું કામ તમે આપો છો? અને આપણા ચિન્મયાનંદજી તો કે ના, ગલીએ ગલીએ ગીતાનું અધ્યયન થવું જોઈએ, બધાને ગીતાનો લાભ મળવો જ જોઈએ. શું કામ ખાલી અરણ્યમાં જઈને જ કહેવાનું? પણ ઋષિમુનિઓને ખબર હતી કે આ માણસ ગલીમાંથી બહાર નીકળે, એની ગલીમાંથી અંદર જે બધું ચાલે છે સંસારની ગલીમાંથી બહાર નીકળતો જ નથી. તમે એને ગમે તેટલું અમૃત આપો તોય શું? એ ભેંસ આગળ ભાગવત બધી કહેવતો આમનામ આવી હશે, પથ્થર ઉપર પાણી બધું આમનામ આવ્યું હશે. પણ ના, આ દક્ષિણામૂર્તિ ભગવાન એવા હતા, કુવા જેવા, કે પોતાની જગ્યાએથી હટે નહીં. વટમૂલ નિવાસી, વડલા નીચે બેઠા તો બેઠા, જેને જરૂર હોય આવે. ભલે ને ખાલી સનતકુમાર જ આવ્યા હોય હજી સુધી, કોઈ ના આવ્યું તો એને ચિંતા નથી. તરસ લાગી હોય આવે, હું મારું સ્થાન નહીં છોડું. એ પોતાની સ્થિતિમાં બિરાજમાન હોય. શંકરાચાર્યજીને કરુણા જન્મી કે આ જીવને ક્યારેય તરસ નહીં લાગે, ક્યારેય સમજવાનો નથી, ક્યારેય જાગવાનો. લાવ હું એની પાસે જઉં. એને તરસ તો લાગી જ છે, પણ એ કૂવા પાસે નથી આવતો તો હું નદી બનીને જાઉં. એટલે શંકરાચાર્યજીએ આખા દેશમાં ભ્રમણ કર્યું. અને પછી કેટલાય વર્ષો પછી આપણા ભાગ્ય ખુલ્યા કે એવા મહાત્માઓ જે છે એને ગીતાનો પ્રચાર. બાકી આપણે પોતાની જાતને ધાર્મિક સમજતા હોઈએ, કારણ કે ઘરમાં એવા લોકો થઈ ગયા હોય એટલે અમે બહુ મહાન, અમારા ઘરમાં અમારા દાદા, અમારા દાદી આવા થઈ ગયા, તેવા. એટલે આમ આપણે તો આમ જાણે કે બધું પામી ચૂક્યા હોઈએ, આમાં કંઈ કરવાની જરૂર નથી. કેમ તો કે મારા ઘરમાં મહાત્માઓ થઈ ગયા. પછી હું ક્યાં છું એને વિચારવાનું. એ લોકો મહાન થઈ ગયા, ભાઈ એણે તો કરી લીધું, પણ હું ક્યાં છું? એટલે અમારે કશી જરૂર નથી. એટલે હવે મહાન 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 અમે ઊંચા કોળમાં રામ નથી, પણ ગીતા એટલે શું એ જ ખબર નહોતી. વિચાર કરો. મને એમ થાય આ મહાનતા શું કામની? પણ પછી અમારા ગુરુજી કહે છે અમારે એવું હતું, અમને ગીતા એટલે શું ખબર નહોતી. એનો અર્થ કે આપણા
દેશમાં ગીતા આટલો મહાન ગ્રંથ છે, પણ રામ કોઈના ઘરમાં ગીતાના અધ્યાયનો અર્થ સમજાવવામાં આવતો હોય. કોઈ ગીતાનો પરિચય નહીં. બહુ બધા અમુક શ્લોકો આવડી ગયા હોય, શીખી લીધા હોય, પરાણે બોલાવડા હોય, તો કોઈ પરાણે બોલતું હોય. બાકી ગીતા ગ્રંથની મહાનતા કે એમાં 18 અધ્યાય છે, એમાં આ પ્રકારનો આ ઉપદેશ છે, આ પ્રકારના પ્રશ્ન પૂછ્યા, કંઈ જ ખબર નહોતી. વિચાર કરો, એ મહાનતાને શું કરવાની? મહાનતા કોને કહેવાય? તમને પરિચય હોય ને વેદનો, ગ્રંથનો, ઉપનિષદનો. એ લોકોને હશે, જે મહાન થઈ ગયા ઘરમાં એ બધાને હશે ચોક્કસ, એ લોકો અધ્યયન કર્યું હશે. પણ આપણને કંઈ એવી જાણ મળી નથી કે આપણને એવો રસ ઉત્પન્ન થયો નથી. ચલો ભાઈ, ભગવાને કૃપા તો કરી કે ગીતાનો પરિચય થયો, ગીતા વિશે સમજ પ્રાપ્ત થઈ, ખબર પડી કે ઓહો ગીતા તો આટલી સરસ છે, જીવન શીખવાડે છે ગીતા. જીવન પૂરું થવા આવ્યું ત્યારે તમે ગીતા શીખો, કંઈ વાંધો નહીં, પણ ગીતાનો પરિચય તો થયો. એટલે મહાનતા કોને કહેવાય? આટલું કહેરી રહેવાથી કંઈ આપણે આગળ વધતા નથી. જીવનમાં આ બધી વસ્તુઓનો પરિચય હોય તો ખબર પડે કે આ બધું શું ચાલી રહ્યું, જગત શું છે, જગતને જાણવાની જરૂર છે. પણ તકલીફ શું છે? આ મિથ્યા શબ્દએ બહુ ગરબડ ગોટાળા ઊભા કરેલા છે. એટલે લોકોને વેદાંતમાં રસ પડે જ નહીં. કેમ? તો કે તમે જગત મિથ્યાની વાત કરો છો અને અમારે તો જગત સિવાય ચાલે એવું નથી. એટલે પછી અમે શું કામ શીખીએ બધું? પછી આ રખડી પડીએ. એની કરતાં અમે જ્યાં છીએ ત્યાં બરાબર છે. અમે તો સંસારી. આપણને શું કોઠે પડે? આપણને શું સારું લાગે? અમે સંસારી, અમારા માટે નથી, એ તમે કરો, અમે સંસારી. એમ આપણે આપણી આજુબાજુ એક સુરક્ષા કવચ રાખીએ કે અમે સંસારી. પણ એવું છે કે ભાઈ સંસારી કોઈ છે જ નહીં, એનું શું કરવું? તો આપણે માનીએ છીએ કે આપણે સંસારી, પણ સત્ય એવું છે કે કોઈ સંસારી છે જ નહીં. એનું શું? હું સંસારી છું એવી મારી માન્યતા છે. માંડુક્ય ઉપનિષદમાં સ્પષ્ટ કહે છે શંકરાચાર્યજી, તમ સંસારી ન હસી. હે જીવ, તું સંસારી નથી. અને ઉપદેશ કેવો છે? તત્ત્વમસી, તું તે છે, તું બનીશ એવું નથી. અત્યારે સંસારી છે અને પછી ધીરે ધીરે તું મુક્ત થઈશ, આવો ક્યાંય ઉપદેશ નથી ઉપનિષદમાં. ઉપદેશ એક જ છે. એ તો એની પાસે માખી મચ્છર જાય, પશુ પક્ષી જાય તો શાસ્ત્ર એને એમ જ કહેવાનું છે, તત્વમસી, તું બ્રહ્મ છે. શાસ્ત્ર તો એટલું જ કહેવાનું, પણ પેલું કશું સમજી શકે એવું નથી. એટલે એને ઉપદેશ કરવાનો કોઈ અર્થ નથી ને એ શાસ્ત્ર પાસે જવાનું નથી. આપણી પાસેથી શાસ્ત્રની અપેક્ષા છે કે આ માણસ છે એ ક્યારેક મારી પાસે આવશે અને આ ઉપદેશ સમજવાનો પ્રયત્ન કરશે. પણ એને તો ઉપનિષદને તો આટલું જ કહેવું છે કે હે જીવ, તું સંસારી નથી, તું બ્રહ્મ છે. તો આપણને કંઈક થવું જોઈએ કે ના થવું જોઈએ? હું શું કામ મારી જાતને સંસારી કંઈ કંઈ રડ્યા કરું છું? શું કામ? જે નથી મારો સ્વભાવ, હું એને શું કામ મારો સ્વભાવ કહું છું? ના, પણ બધા પોતાને સંસારી જ કહે છે. આને સંસારી જ કહેવાય. જે ઘરમાં રહેતો હોય સંસારી, જેણે લગ્ન કર્યા હોય સંસારી, જે બાળ બચ્ચાવાળો હોય સંસારી. ક્યાં વાત છે? તો એનો શું થયો? આ ઘર તો પંચમહાભૂતમાંથી બનેલું છે. આખી સૃષ્ટિ પંચમહાભૂતમાંથી બનેલી છે. તો એ તો ઈશ્વર સૃષ્ટિ છે, તો એ સંસારી થઈ? એ કેવી રીતે સંસારી? એ તો ભગવત સૃષ્ટિ છે. આ ઘર જેને આપણે ઘર કહીએ છીએ એ પણ ઈશ્વર સૃષ્ટિનો જ ભાગ છે. બધા શરીરો ઈશ્વર સૃષ્ટિનો જ ભાગ છે, ભગવાને જ બનાવેલા છે. બહુ સ્પષ્ટ વસ્તુ છે. જે ધન છે, જે કંઈ મટીરિયલ છે, દ્રવ્ય પદાર્થો છે, એ પણ ભગવાનનું જ સર્જન છે. જે જેવું જ્યાં છે એ ભગવત સૃષ્ટિ જ છે. તો આમાં સંસારનું લક્ષણ ક્યાં છે? સંસારનું લક્ષણ ક્યાં છે? કોને સંસાર કહેવાય? ઘણા લોકો પોતાની વાઈફને સંસાર કે, બાળકોને સંસાર કે. મેં આવું સાંભળ્યું છે. તમે એકલા આવ્યા છો? તો કે ના ના, મારો સંસાર લઈને આવ્યો છું. વોટ ડુ યુ મીન? મારો સંસાર એટલે શું? મારી પત્ની મારો સંસાર, મારા બાળકો મારો સંસાર. એટલે તું કોણ કહો? હું સંસારી નહીં.
મારી પત્ની બાળકો, એને લોકો સંસાર કહે. અને બધા લોકો પોતાને સંસારી કહે છે. પણ એટલે શું? સંસારી એટલે શું? તમે જેને કારણે પોતાને સંસારી કહો છો એ વસ્તુ તો ભગવાનનું સર્જન છે, ઈશ્વર સૃષ્ટિ છે. એક કણ બતાવો કે જે ઈશ્વરનું સર્જન નથી. સાંજે કવિતા બોલીએ છીએ, ઘાસ પાસમાં ને આસપાસમાં ને ચોપાસમાં ને જે કંઈ શબ્દો આવતા હોય ખરો ને, કોનો વાસ કે છે? એક કણ મૂકવા જેટલી જગ્યા શોધવા જાઓ કે જે ખાલી હોય, આટલી જગ્યા પણ ખાલી નથી. એટલે શું? ભરેલી છે. શેનાથી ભરેલી છે? સચ્ચિત અને આનંદ, ઈશ્વરથી. કઈ વસ્તુ એવી છે કે જે ઈશ્વર સૃષ્ટિ નથી? તો ભાઈ સંસારી કઈ રીતે બન્યા તમે? સંસારી શેનાથી કહેવાય છે? સંસારીનો અર્થ શું થયો? સંસારનો અર્થ શું થયો? નૈસર્ગિકોયમ સંસાર. શંકરાચાર્યજી વ્યાખ્યા કરે છે સંસારની. સહજ જે આ સંસાર છે, તો એ સંસાર એટલે કયો સંસાર? શું લાગે છે તમને? શું હશે સંસાર? બહાર તો ક્યાંય સંસાર સિદ્ધ થતો નથી. તમારી બુદ્ધિ પણ સંસાર સિદ્ધ થતી નથી. ભગવાનનું સર્જન છે, એ પણ ભગવત સૃષ્ટિ છે. તો વેર ઇઝ સંસાર? સંસાર ક્યાં છે? છે નહીં, સંસાર જ છે. સંસાર તો છે જ ને, પણ ક્યાં છે મારે પૂછવું છે. બુદ્ધિમાં શું હોય? બુદ્ધિમાં શું હોય? બુદ્ધિ એટલે કોઈ એવી વસ્તુ છે? તમે ખોપરીને તોડો એટલે અંદર બુદ્ધિ દેખાય? બુદ્ધિ એટલે શું? બુદ્ધિ શેની બનેલી હોય? બુદ્ધિમાં શું હોય? સમજ હોય. સમજવાનું શેની સમજનું કેવી રીતે સમજનું રચના હોય? વૃત્તિઓ, વિચારો. તો ભાઈ સંસાર સિદ્ધ થાય તો ક્યાં થાય? વિચારોમાં, વૃત્તિઓમાં. જે વિચારો, જે સમજ વસ્તુને અનુરૂપ નથી, સત્યને અનુરૂપ નથી, એનું નામ સંસાર. જે વિચારો યોગ્ય નથી. ભાઈ આને ઘડો કહેવાય તો યોગ્ય વિચાર કરો. ભાઈ આ દોરડું છે તો યોગ્ય વિચાર છે, પણ દોરડાની જગ્યાએ તમે એમ કહો આ સર્પ છે, તો એને શું કહેવાય? સંસાર, ભ્રમ, યથાર્થ નથી એ નિર્ણય. તેવો કયો નિર્ણય છે કે જે યથાર્થ નથી? એકેય નિર્ણય આપણી બુદ્ધિમાં એવો નથી કે જે યથાર્થ હોય. શું કરશો? એક પણ નિર્ણય એવો નથી. શાસ્ત્ર કહે છે યથાર્થ નિર્ણય કોને કહેવાય? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એ યથાર્થ નિર્ણય છે. મારી બુદ્ધિમાં તો કેવો નિર્ણય છે? પહેલા જ દિવસે કહું, હું દ્રષ્ટા અને બાકીનું બધું દ્રશ્ય. તમારી બુદ્ધિમાં કેવો નિર્ણય છે? તમે પોતાને શું કહો છો? દ્રષ્ટા અને બાકીનું બધું દ્રશ્ય. તો દ્રષ્ટા અને દ્રશ્ય બે વસ્તુ થઈ, બે એકબીજાથી જુદા છે. જ્યાં દ્રશ્ય હોય ત્યાં દ્રષ્ટા ના હોય, જ્યાં દ્રષ્ટા હોય ત્યાં દ્રશ્ય ના હોય. આવું દર્શન છે, આવા વિચારો છે આપણી બુદ્ધિમાં, આવી સમજ છે. એટલે કે ભેદ બુદ્ધિ છે. દ્રષ્ટા દ્રશ્ય કરતાં જુદો છે, બંને એકબીજા કરતાં જુદા છે. આવી ભેદ બુદ્ધિવાળી આપણી દ્રષ્ટિ છે, આવા વિચારો છે, આવી સમજ છે. શાસ્ત્ર કહે છે એક જ તત્વ છે, દ્રષ્ટા નથી, દ્રશ્ય નથી, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો આપણા વિચારો સાચા કે શાસ્ત્રની વાત સાચી? શું સાચું હોય? ના ના, પણ આટલા બધા લોકો આવું કહે છે, બધા ખોટા હશે? એ પાછી તકલીફ રહે ને, મેજોરિટી નક્કી કરે ને. બધા આવું કહે છે તો પછી બધા ખોટું હશે. એટલે આ શીખવું હોય, સૌથી પહેલું ક્વોલિફિકેશન ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધા શેમાં?
કારણ કે આપણી સમજને અનુરૂપે તે સિદ્ધાંતો રચનારા લોકો છે, એવા શાસ્ત્રો છે, તો મારે એમાં શ્રદ્ધા રાખવાની? શેમાં શ્રદ્ધા રાખવાની? જે ભગવાનનું પ્રાગટ્ય છે, વેદ, જે મૂળભૂત છે, સૃષ્ટિની સાથે જે છે, એ શાસ્ત્ર. એ શાસ્ત્ર એટલે વેદ. અને ઉપનિષદ એટલે શું? વેદના અંતભાગમાં આવેલા, જેને કે વેદાંત. એમાં શ્રદ્ધા. વેદાંત આપણા માટે પ્રમાણ છે. પછી જે સંપ્રદાય ને જે બીજા શાસ્ત્રો જ્યાં હોય, જેટલા મહત્વ, એની કોઈની મને જરૂર નથી. ધેટ્સ ઇટ. એ બધા યથાસ્થાને બરાબર છે. કોણ ઉતરતું છે, ચડિયાતું છે, ને મારેમાં પડવાની જરૂર નથી. જેને જ્યાં જવું ત્યાં જાય, જે કરવું એ કરે. આપણી બુદ્ધિ સ્પષ્ટ હોવી જોઈએ કે મારા માટે પ્રમાણ કોણ છે? વેદ, ભગવાનના શબ્દો. કોઈની જરૂર નથી, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. વેદ એટલે અંતિમ પ્રમાણ. વેદ સમજાવનાર કોઈ જોઈએ, ઉપનિષદ સમજાવનાર કોઈ જોઈએ, બસ. અને એની પદ્ધતિ હોય. એટલે સંપ્રદાય. એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ કે કયો સંપ્રદાય? સદાશિવ સમારંભા, દક્ષિણામૂર્તિ ભગવાન જેમ આવી ગયા, શંકરાચાર્ય મધ્યમાં, એ સંપ્રદાય જેમાં આખા ઋષિમુનિઓની પરંપરા છે, જ્યાં નવું કશું નથી. અત્યારે તમે આવું બહાર ના બોલી શકો. દરેકને પોતાના ઇમોશન્સ હોય, દરેકને પોતાનું એટેચમેન્ટ હોય. ભાઈ અમે આમાં માનીએ છીએ, અમે તેમાં માનીએ. તમે કોઈને કશું ના બોલી શકો, એ ઈજા થાય. તમે એને કહીને શું કરી શકવાના? એનું કંઈ ભલું ના કરી શકો. એટલે એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. પણ જ્યારે આપણે આ સમજીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે શું યથાર્થ છે, કઈ વસ્તુ સાચી છે. વેદ મૂળભૂત ગ્રંથ છે. સૃષ્ટિની સાથે જેનું સર્જન થયેલું છે. કોઈ રચ્યા નથી, સીધું જ ભગવાનનું પ્રાગટ્ય છે. વેદને નથી જાણતા એટલે આ દશા થઈ છે. વેદમાં જે ધર્મનો ઉપદેશ છે એની સાથે આપણી પ્રજા, જ્યારથી આ સનાતન ધર્મનું અવમૂલ્યન થયું એટલે બીજા સંપ્રદાયો ઘૂસી ગયા. અને હવે પછી આપણને જરૂર તો ભગવાનની છે જ, પણ નથી જાણતા સનાતન ધર્મ એટલે શું, કર્તવ્ય એટલે શું, વેદ એટલે શું. એટલે દુઃખ પડે ત્યારે પછી પેલો ફૂટપાથ ઉપર બેઠો હોય ને, પોપટ પાળેલો, મંત્રેલું પાણી આપતો હોય, એ મને ભગવાન લાગે. કેમ? તો કે તું મને દુઃખમાંથી છોડાવનારો છે. એટલે એમાં શ્રદ્ધા બેસે, એટલે એનું મહત્વ વધે. એવા સંપ્રદાયો ચારે બાજુ છે. અને આપણને બધા બરાબર લાગે છે, બધા શ્રેષ્ઠ લાગે છે. કેમ? તો કે આપણને વેદની ખબર નથી, એટલે વેદનું મહત્વ નથી. એટલે એ લોકોને પ્રવેશ મળવાનો જ છે. બધા પોતાનો પ્રચાર કરવાવાળા બેઠા જ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો ઉપનિષદ કહે છે, શાસ્ત્ર કહે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે કે બ્રહ્મ એક જ કારણ છે. હવે આપણે ક્યાં ચર્ચા કરતા હતા? કાર્ય કારણની. આખી જિંદગી આ ચાલુ જોઈએ, આ જ ચાલે. જે જિજ્ઞાસુ છે, જે સાધક છે, જે ચિંતન મનન કરનારો છે, એની બુદ્ધિમાં આ જ પ્રક્રિયા ચાલતી હોય. કાર્ય અને કારણ, સત્યને કેમ ઓળખવું? એટલે શાસ્ત્ર તો કહે છે એક જ તત્વ છે, બ્રહ્મ એક જ કારણ છે. એટલે આપણે સમજવું જ રહ્યું. ભાઈ દ્રષ્ટાંતમાં તો આટલા બધા કારણો આવ્યા, અનેક દ્રષ્ટાંતો આપો તો અનેક કારણો થયા. તો કે અંતિમ જ્ઞાન ના થયું, યથાર્થ જ્ઞાન ના થયું, હજી તમારે ઊંડા ઉતરવું પડે. એટલે બધાનું કારણ, માટીનું પણ કારણ બ્રહ્મ થયું, સુવર્ણનું કારણ પણ બ્રહ્મ થયું. એ કઈ રીતે? એટલે હવે સુવર્ણ, માટી, લોખંડ એને આપણે જાણીએ છીએ, પ્રગટ છે, એના લક્ષણો જાણીએ છીએ. એટલે કહી દઈએ તરત કે ભાઈ આ તો લોખંડ કારણ છે, આ સોનું કારણ છે. પણ બ્રહ્મને જાણતા નથી. મને ક્યાં જાણીએ છીએ? કેવી રીતે કહેવું કે આનું કારણ બ્રહ્મ છે? એટલે લક્ષણો તો જાણતા નથી. કેવી રીતે ઓળખવું? દરેક નામરૂપની અંદર એ કારણ રહેલું જ હોય, પણ ઓળખવું કેવી રીતે? કારણ કે વિવિધતા છે ને નામરૂપમાં. કોઈ જળ છે, કોઈ ચેતન છે, કોઈ આવું છે, કોઈ તેવું છે.
દરેકનો આકાર છે, દરેકનું નામ ભિન્ન છે, દરેકના લક્ષણો જુદા છે, દરેકનો સ્વભાવ જુદો છે. પણ એકવાર એક સિદ્ધાંત સમજી લીધો કે ભાઈ કોઈ કાર્ય કારણ વગર હોય જ નહીં, એનો અર્થ કે એ કાર્ય ગમે તેવું હોય એની અંદર એનું કારણ હોવું જ જોઈએ. કારણનો પરિચય શાસ્ત્ર કરાવે છે. કઈ રીતે કરાવે છે? ભાઈ બ્રહ્મનું લક્ષણ આટલું જ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બીજા શબ્દોમાં કહીએ તો સત, ચિત અને આનંદ આત્મા. એટલે બ્રહ્મ નજીક આવી ગયો. આપણને એમ કે બ્રહ્મ ક્યાં કરશે એવું અલૌકિક કારણ, બ્રહ્મ માટે શબ્દ કયો છે? આત્મા. તો હવે એ દૂર રહ્યું. આત્મા નજીક કે બ્રહ્મ નજીક? આત્મા નજીક થયો ને. આત્મા તો છે જ ને આપણી અંદર, કે નથી? આત્મા તો છે જ. એટલે નૈરાત્મ્ય આત્મા વગરનું કોઈ નથી. તમે એમ કહેશો આ ઘડામાં ક્યાં આત્મા છે? ભાઈ એ આપણે જેને આત્મા કહીએ છીએ ને એને કહેવાય જીવાત્મા, જે આમાં નથી. ઘડામાં જીવ નથી. આમ તો આ ઘડો શેનો બનેલો છે? પંચમહાભૂતનો. હવે એવું કહી શકાય ને આ ઘડો શેનો બનેલો છે? તમે કોઈ માટીનો હમણાં તો કહેતા હતા ને, પણ જે માટી આપણને દેખાય છે એ માટી પાંચ મહાભૂતની બનેલી છે. શુદ્ધ માટી નથી, પંચીકૃત માટી છે. તત્વબોધ ભણો. જે જળ, જેને જળ કહીએ છીએ ને, એ શુદ્ધ જળ નથી. 50% જળ છે, બાકીના 50%માં બાકીના 4 તત્વો છે. કયા 4 તત્વો? જળ સિવાયના, માટીમાં માટી સિવાયના, વાયુમાં વાયુ સિવાયના, આકાશમાં આકાશ સિવાયના. એટલે આ તો સ્થૂળ આપણે 5 મહાભૂત કહીએ છીએ, પણ એ પણ શુદ્ધ નથી, પ્યોર નથી. એ પણ પંચીકૃત છે. એટલે એ પંચીકૃત 5 મહાભૂતમાંથી આ ઘડો બનેલો છે. અને આ ઘડો એ શેમાંથી બનેલો? શેમાંથી બનેલો? આ ઘડામાં તો પાણી દેખાતું નથી, પણ આ ઘડામાં પાણીનો અનુભવ છે કે નહીં? પાણી નાખ કરીએ છીએ કે નહીં આપણે? પાણીની જગ્યા પાણી છે. અન્ન રોજ નાખીએ છીએ કે નહીં? પૃથ્વી છે, પાણી છે, વાયુ છે કે નહીં? ઘ થયા કરતો વાયુનો અનુભવ થાય છે. વાયુ છે. ભૂખ લાગી એટલે અગ્નિ છે કે નહીં? અગ્નિ પણ છે. અને આકાશ તો છે જ બુદ્ધિમાં. ખાલી એમ તમે કહો ને ભાડે આપેલી. ઉદર આકાશ, પેટમાં આકાશ છે એટલે આકાશ પણ છે. એટલે આ ઘડામાં આ ઘડામાં કોઈ ફેર નથી. છતાંય ફેર છે. કયો ફેર છે? આને આપણે જળ કહીએ છીએ, આપણને ચેતન કહીએ. આ ઘડાને ચેતન કહીએ છીએ. કેમ? તો કે એમાં સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર છે. બાકી જે અસ્થિભાતિ પ્રિય ચૈતન્ય જે છે એ તો અહીંયાય છે અને અહીંયા છે. વૈજ્ઞાનિકોને પૂછો, કેટલી સરસ રિસર્ચ થઈ રહી છે જગતમાં. હવે તો ગોડ પાર્ટિકલ સુધી પહોંચી ગયા કે ભાઈ એ પણ સત્ય છે. વોટ ઇઝ ધ રિયાલિટી? એ કહે છે કે આ તરંગોનો વ્યવહાર સમજાતો નથી. આટલા સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, જે માઇક્રોસ્કોપથી પણ જોવાના અઘરા બને એવા ન્યુટ્રોન કહો, અને પછી તમે ઇલેક્ટ્રોન કહો, અને એનું વિભાજન કરો, એનું વિભાજન કરો, તો કે એની અંદર પ્રવૃત્તિ જોવા મળે છે. વિચાર કરો, એક આમ જાય છે તરંગ, અને બીજું આમ છે. અદ્ભુત વ્યવસ્થા છે કે જગતની. એટલે આપણને એવું લાગે કે આ જળ છે, પણ ઘડાની અંદર જે સૂક્ષ્મ અણુઓ બધા છે એ જીવંત છે. આપણા શરીરમાં કેટલા એવા કોષ છે, બેક્ટેરિયા છે, પાર વગરના, બધા જીવંત છે. એટલે જળ અને ચેતનમાં ભેદ શું છે? એક જ ભેદ છે કે આપણી અંદર સૂક્ષ્મ શરીર છે, આમાં સૂક્ષ્મ શરીર નથી.
સમાનતા કઈ રીતે છે બંનેમાં? તો કે ઘડાને પણ આપણે અમુક રીતે ઓળખીએ છીએ. ઘડાનો આકાર, ઘડાનું નામ, આટલો પરિચય છે ઘડાનો. ઘડાનો આકાર આવો હોય, ઘડાનું નામ છે, અને એ ઘડો જેને કહેવાય પદાર્થનો આકાર આવો હોય. વત્તા શું છે? હું આ ઘડાની વાત કરું છું. આ ઘડો, ઘડો ને, માટી કહો તો માટી, ઘડો કહો તો જે કહો, પણ આ માટી, આ ઘડો. બીજું છે, બરાબર ને, આ છે, આ ઘડો છે, આ ગ્લાસ છે, આ રૂમાલ છે, આ પુસ્તક છે. કોઈ પણ પદાર્થ લો એમાં આ છે, આ છે, આ છે, એ અંશ છે કે નથી? આ ઘડો આ છે વગરનો હોય, એમાં આ છે પણ રહેલું છે. પુસ્તકમાં પણ ભલે કાગળ હોય પણ આ છે. રૂમાલમાં પણ ભલે સૂતર હોય, બીજી કઈ વસ્તુ છે? આ છે. તો ઘડાનો આ, ગ્લાસનો આ, પુસ્તકનો આ, રૂમાલનો આ, એમાં કેટલા ફેર છે? આમાં કેટલા ફેર છે? છેમાં કયો ફેર છે? કોઈ ફેર છે? એનું આપણું અને એ છે પણ એ કેટલા થયા? હવે આખા બ્રહ્માંડમાંથી તમે ગમે તેવો વિશેષ પદાર્થ લઈ આવો, મહાન પદાર્થ લઈ આવો, એમાં પણ આ અને છે હોય કે ના હોય? હવે ઘડો એમ કહે છે કે આ છે? ઘડો એમ કહે છે કે હું છું? કોણ એવું આ છે એવું કોણ કહે છે? આપણે કહીએ. આપણે એટલે કોણ? એ આનો જન્મ શેમાંથી થયો? આને સત્તા કોણ આપે છે ને સત્તા કોણ આપે છે? હું માંથી હું છે તો હું આને આ કહી શકું છું. હું ના હોય તો મારા માટે આ હોય જ નહીં. એટલે આનો જન્મ શેમાંથી થાય છે? હું માંથી. છેનો જન્મ શેમાંથી થાય છે? છેનો જન્મ શેમાંથી થાય છે? છું માંથી. આનો જન્મ હું માંથી અને છેનો જન્મ છું માંથી. તો હું છું એનો જન્મ શેમાંથી થાય? હા, હું છું એનો જન્મ શેમાંથી થાય છે? હા, અહીંયા તમે થાપ ખાઈ લો. હું છું નો જન્મ થતો જ નથી. તમે ગમે ત્યારે હો, ભૂતકાળમાં તમે તમને શું કહેતા હતા? હું છું. અત્યારે શું કહો છો? હું. ભવિષ્યમાં શું કહેશો? હું. ભલે ને ગમે ત્યાં હો, હું તો રહેવાનો છું, ખરો ને? હુંનો અનુભવ તો રહેવાનો છે. છુંનો અનુભવ પણ રહેવાનો જ ને. હું છું એને ભૂતકાળ, ભવિષ્યકાળ એની સાથે સંબંધ નથી. કોઈ કાળ સાથે જ સંબંધ નથી. હું છું તમે નક્કી કરો છો. તમે છો કે નહીં? તમે શેના પરથી કહેશો કે ભાઈ હું પહેલાં આ ચૂંટલી ખણી જોઉં પછી નક્કી કરું હું છું કે નહીં? શેના પરથી નક્કી કરવા? હું છું. બે નક્કી કરવા કોઈ પ્રમાણની જરૂર નથી. એને શું કહેવાય? સ્વયં પ્રકાશ. ભગવાને મને નક્કી કે મારા અસ્તિત્વને સિદ્ધ કરતો નથી. આ હું છું ને ભગવાન સિદ્ધ નથી કરતો. હું છું એ છે જ. તમારો હું, આમનો હું, પશુ પક્ષીઓનો હું, બધા ભેગા કરો તો કેટલા હું થાય? અનેક ના થાય? કેમ એક થાય? કેમ એક હું થાય? કેમ એક થાય? ભાઈ હું જેને હું કહું છું એમાં કોઈ નામરૂપ જણાતું નથી. તો ભેદ કેવી રીતે ઉત્પન્ન કરવા? એનો સ્વભાવ કેવો નક્કી થાય છે? છું એટલે શું? જ્ઞાન. હું એટલે સત, અસ્તિત્વનો અનુભવ છે ને, એને કહે સત. અને એ અનુભવાય છે એટલે સતચિત જુદા નથી. જે છે એનો જ અનુભવ થાય છે. એટલે એમાં બંને છે, સતચિત. તો એ જે સત્ય છે એમાં તમે કોઈ મસાલો ના ઉમેરો.
એની મેળા અનુભવાઈ જ રહ્યું છે તો તમે એને આનંદથી માણો. કોઈ એના વિશે અભિપ્રાય નક્કી ના કરો તો શેની અનુભૂતિ હોય? પૂર્ણતાની કે અપૂર્ણતાની? એકની કે અનેકતાની? શાંતિની કે અશાંતિની? આવો અનુભવ થયો છે ક્યારે? ક્યારે થયો છે? રોજ થાય છે. ઈશ્વરની કૃપાથી રોજ થાય છે. એ કૃપા એ ઘણાને નથી મળતી. એમાં આપણે જ જવાબદાર છે, આપણી બુદ્ધિ. એટલા આપણે ખૂપેલા છીએ કલ્પનાના જગતમાં કે એ આપણી જ શાંતિ છે, આપણો જ સ્વભાવ છે, પણ ઊંઘમાં પણ એનો આનંદ નથી લઈ શકતા. ઊંઘ જ જતી રહે છે આપણને છોડીને. એટલા અશાંત થઈ જઈએ છે. બસ એ સંસાર છે. સંસાર ક્યાં છે? બુદ્ધિમાં. નહીંતર ઊંઘમાં હોવો જોઈએ, પણ ઊંઘમાં કોઈ સંસાર જણાતો નથી. કેમ? ત્યાં કોઈ આપણી કલ્પના નથી, આપણા કોઈ વિચારો નથી. ત્યાં હું છે પાછો, હું છે. અને એનો અનુભવ લઈને જાગીએ છીએ કે બહુ મજા આવી, શાંતિ. અને દરેક વ્યક્તિ એ જ અનુભવને ઈચ્છે છે. જાગ્રતમાં આપણે પાછા એ જ અનુભવને શોધીએ છીએ. હવે એ શોધવાથી મળે એમ છે? એને શોધવાની જરૂર છે? એને પ્રાપ્ત કહેવાય કે અપ્રાપ્ત કહેવાય? પ્રાપ્ત. એટલે જેને તમે ઈચ્છો છો એ પ્રાપ્ત છે કે અપ્રાપ્ત છે? પ્રાપ્ત. ક્યાં છે? કેટલું દૂર છે? શું કરવાથી મળે એમ છે? આંખ બંધ કરું તો જ મને એનો અનુભવ થાય. ભાઈ આંખ એટલા માટે બંધ કરવાની છે કે જેથી આ ડાફોળિયા મારવાનું બંધ થાય. આમથી આમ રઘવાટ, અહીં જઈ આવું, ત્યાં જઈ આવું, પેલું જોયેલું, ફલાણ છે, કુદાકુદ બંધ થાય. થોડોક સમય હું મારી જાત સાથે રહેતા શીખું એટલે આંખો બંધ કરવી પડે. પ્રેક્ટિસ પાડવી પડે કે પગ વાળીને બેસો. થોડોક સમય તો પોતાના દર્શન માટે રાખો. એ બહારનું બધું જે છે ને એ ઉત્પન્ન થયું છે આત્મામાંથી છે. એનું સત્ય આત્મા જ છે. એની સુંદરતા પ્રિય છે, પણ એ ખરી એની જે સુંદરતા આપણી અંદર છે એનો આપણને કોઈ અનુભવ નથી, કારણ કે આપણને એનું કોઈ મહત્ત્વ નથી. આપણે એના વિશે વિચાર કરતા નથી, એને ઓળખવાનો પ્રયાસ નથી કરતા. સમજ પડે છે ને? જે આપણી પાસે જ છે, નજીક જ છે, ક્યાંય દૂર નથી. અને ભગવાન એને ઓળખવા માટે તો આ શરીર આપ્યું છે. એટલે આ શરીર કોનો નિર્દેશ કરે છે? એ આત્મા ના હોય તો આ શરીરનું અસ્તિત્વ હોય? તો દરેક અલંકાર કોનું દર્શન કરાવે છે? કોનો નિર્દેશ કરે છે? સુવર્ણનો. પણ જો આપણે એને ધ્યાનથી જોઈએ તો. પણ આપણે ધ્યાનથી નથી જોતા. આપણે કોને જોઈએ છે? ઘાટને. ઘાટને. સમજાય છે ને ભૂલ? એમ આ ઘાટ પછી મારા વિચારો મારા વિશેના એ બધું મહત્ત્વનું છે. પછી જેને જગતમાં હું મારું કહું, જેને મારું ન કહું, એ બધું મહત્ત્વનું છે. એટલે એને કહેવાય ઘાટ. આકાર. આકારમાં જ રસ છે ને, કેવા દેખાઈએ છીએ. એટલે પછી મારે વાળ કાળા કર્યા જ કરવા પડે, કર્યા જ કરવા પડે. કેમ? તો કે એને ધોળા થવું હોય. ચામડીને બિચારીને કરચલીઓ પડવી હોય. અને આપણે એમ કે ના ના એવા જ દેખાઈએ, આપણે આવા જ રહેવા જોઈએ. આપણે વિરુદ્ધ દિશામાં સંઘર્ષ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ. એટલે એ હુંમાં આકારમાં જ રસવાળા છીએ કે ભાઈ હું આવો જ હોવો જોઈએ, કે આવી જ હોવી જોઈએ, કે આમ જ હોવું જોઈએ. પણ એ આકાર છે હુંનો. હું ખરો હું કયો છે એને આપણે જાણતા નથી. એને જાણી લઈએ તો કોઈ ફેરફાર કરવાની જરૂર છે? પછી એ વાળ જેવા હોય એના વાળ કાળા કરવા હોય તો કરો. એ મારી શોખથી કરું છું હું. સમજ પડે છે ને? તમારે બંગડી પહેરવી તો પહેરો. કંઈ કોઈ એવું ના કે કંઈ બ્રહ્મનું જ્ઞાન કરવું હોય તો તમે આ બધું નહીં પહેરો. ઉપરથી તમે વધારે એન્જોય કરશો ખરા અર્થમાં. પેલું તો અંદર તો ઠાસો ઠાસીને દુઃખ ભરેલું છે, અપમાન છે, તિરસ્કાર છે આત્માનો. અને બહારથી શોભા કર્યા કરું છું તો એ તો જગતને દેખાડવા જ થયું ને. જગતને દેખાડવા જ થયું ને. ક્યાં સુધી એનો ભાર હું સહન કરું? તમે લગ્નમાં જાઓ આમ તૈયાર થઈને,
આમ જબરજસ્ત બધા ઘરેણાં અને એવા ઝબક ઝબક બધું કરીને જાઓ, બહુ મજા આવી. હા, બહુ તૈયાર થઈને બહુ મજા આવી. લોકોમાં મારું આમ વાહ વાહ થઈ ગઈ. કેટલા કલાક ચાલે આ નાટકોમાં ભાગ લેતા એને ખબર હશે. બધું બહુ કરવું પડે. કરે પછી એમ થાય ને હવે ક્યારે ઘરે જવું. ઘરે જઈને લપડા કરીને જ સુઈ જાઓ, બધું દૂર કરે. કેમ ભાઈ? હવે બોજારૂપ લાગે છે. સમજ પડે ને? બોજારૂપ જ છે બધું. જ્યાં સુધી આત્માનું મહત્વ નથી ત્યાં સુધી તમે ગમે તેટલું કરો એને શું કહે? ગધેડા ઉપર અંબાડી. એ શોભતી નથી. મારો જ મારા વિશેનો નિર્ણય એવો છે કે હું સંસારી છું, પછી હું ગમે તેટલા મોજ શોખ કરું, આનંદ કરવાનો પ્રયાસ કરું, કશું મને ઉપયોગી થતો નથી. પણ એકવાર હું જાણી લઉં કે હું કોણ છું, પછી મારી મરજી છે, મારે જે કરવું એ કરું. હુ આર યુ ટુ ટેલ મી? જે કરવું એ કરું, જ્યાં જવું હોય ત્યાં જવું, જે ખાવું એ ખાવું, જે પીવું એ પીવું. એમાં એવું એ વ્યક્તિ કોઈ અધર્મ તો કરવાનો જ નથી ને, એમાં હિંસા તો આવવાની જ નથી ને, કોઈને દુઃખ પહોંચાડવાનું તો આવવાનું જ નથી ને, કોઈ વાંધો નથી. શાસ્ત્રોમાં ભરપૂર વર્ણન છે. શુકો યોગી, કૃષ્ણ ભોગી, કૃષ્ણ ભગવાનનું વર્ણન છે. જનક રાજા છે પણ બ્રહ્મજ્ઞાની. સુખદેવજી યોગી છે પણ બ્રહ્મજ્ઞાની. કૃષ્ણ ભગવાન કેટલો ભોગવિલાસ છે, ચારે બાજુ ઐશ્વર્ય છે પણ જ્ઞાની છે. તો તમે રાજા હો કે પછી તમે રંક હો, ફૂટપાથ ઉપર રહેતા હો, રૈકવાની જેમ ગાડા નીચે પડેલા હોય, અવધૂત, તો આનંદમાં છે. નંદતી નંદતી નંદતી. હવે આનંદ સિવાય કંઈ ના બચે. શેનાથી આનંદ આવે? મને કહો, શેનાથી આનંદ? આત્મા પ્રગટ થયો, આનંદ સ્વરૂપ આત્મા પ્રગટ થયો એટલે આનંદ આવે. એનાથી આવે કે મળ્યો તમને આત્મા, કે રસ્તા મળી ગયો એટલે આનંદ થયો. શું થયું? મેં મારા સ્વરૂપને ઓળખ્યું. હું નથી ઓળખતી એનો શું થયો? મને મારામાં રસ નથી. તો એનો જ્યારે તમે ઘરના તમારા પ્રિય વ્યક્તિને તમે એને રસથી સાંભળો નહીં, એનામાં રસ ના લો, એનો અર્થ શું થયો? તમે એનું અપમાન કરો છો. તો અહીંયા તમે કોનું અપમાન કરી રહ્યા છો? આત્માનું. પછી બીજા અપમાન કરે ત્યારે રડવા બેસો છો કે મારું અપમાન કર્યું. પણ આખી જિંદગી આપણે શું કરતા આવ્યા છે? જન્મો જન્મથી. બીજા અપમાન કરે એની અસર ત્યારે જ થાય જ્યારે આપણે આપણને નથી ઓળખતા અથવા તો આપણે આપણું અપમાન કરી જ રહ્યા છીએ ત્યારે. હવે મેં ઓળખી લીધું, હવે મને ગમે તે લોકો કહે, મને શું થવાનું? લોકો મારા વિશે ગમે તેવું અપમાન કરે, ગમે તે શબ્દો, મને ખબર છે કે હું કોણ છું. પછી શું દુઃખ લાગે? બી લોકો કયા દૃષ્ટિબિંદુથી કહે છે, કોને કહે છે, કયો હું કે જેને આ બધું સ્પર્શે. મારો જ ખ્યાલ મારા માટે સ્પષ્ટ હોય કે હું કોણ છું, પછી શું પડે છે ને? આપણી તકલીફોનું કારણ કયું છે? આત્માને આત્મા નથી કહેતા, અને જે આત્મા નથી એને આત્મા કહીએ છીએ, અને પછી હવે આત્માને શોધવા નીકળ્યા છે. લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. આટલું સમજાય જાય ને તો બહુ સારું. ભલે આત્મા જણાય નહીં, હજી ઓળખાય નહીં, જાણીએ નહીં કશું, આટલું સમજાવવું જોઈએ કે આપણે કોને શોધીએ છીએ. બધા જ જીવો કોને શોધે છે? કોને શોધે છે? પોતાના જ સત્ય સ્વરૂપને. બધા જ શોધે છે. એટલે બધા કેવા છે? જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની. બધા શોધે છે એટલે બધા કેવા કહેવાય? અજ્ઞાની. એટલું જ નહીં, અજ્ઞાની તો ખરા, પાછા પોતાને જ્ઞાની કહે છે. આમ કરી એટલે શું? મને ખબર, બધા પોતાને શું કહે છે? જ્ઞાની. એટલે મને ખબર છે હું કોણ છું, તમારે મને કહેવાની જરૂર નથી. હું ભણેલો છું, કેમ હું કે અભણ છું એમ તરત આપણે જાહેર કરીએ ને. એટલે આપણને આપણા વિશે ખ્યાલ છે જ, એટલે એકલા અજ્ઞાની નથી, પાછા પોતાને ખોટી રીતે હું કહેના સમજનારા છીએ. અને વધતા બધા દુઃખી છે.
બધા દુઃખી છે. એટલે હવે હું કોની મદદ લઉં, અથવા તો જેની મદદ લીધી છે, લવનો પ્રશ્ન નથી, લઈ જ લીધી છે, શેને માટે? સુખ મળે એટલા માટે. પણ જાણતા નહોતા કે એ પણ સુખને જ શોધનારો છે કે શોધનારી છે. આપણને એમ કે ભેગા થવાથી સુખી થઈ જવા, ભેગા થયા તો એક કે ઠેકાણું પડ્યું દુઃખીના દુઃખી જ રાખે. દુઃખ કેમ છે એ સમજાવી રહી છું. કોઈનો વાંક નથી, કોઈ આમ કર્યું, કોઈ તેમ કર્યું, જેણે જે કર્યું હોય એવું ચાલ્યા જ કરવાનું. આજનું નથી, જન્મથી ચાલે છે અને એવું થાય જ, એમાં કંઈ નવાઈ જ નથી. એટલે આપણને ધર્મ આપ્યો, માર્ગદર્શન આપ્યું, પણ કોઈને ધર્મનું પાલન કરવું નથી તો મળે શું? માણસનો સ્વભાવ છે એ તો આવવાનો જ છે ને. તમે ધર્મને બધા અવગણના કરો તો બધા સ્વાર્થથી જ વર્તવાના છે ને, તો એકબીજાને શું આપશો? પારાવાર દુઃખ, બીજું શું મળે? ગૃહસ્થાશ્રમમાં સુખ મળવું જોઈએ પણ દુઃખ મળે છે. સારું, એટલે આ તો બધાનો અનુભવ છે જ, પણ તમને રહસ્ય ખબર હોવી જોઈએ કે દુઃખનું કારણ શું છે. સમજ પડે ને? દુઃખનું કારણ બહાર છે, બહાર નથી એવું નહીં, પણ એનો ઉકેલ આપણા હાથમાં નથી. કારણ કે એમાં પ્રારબ્ધ પણ હોય, ઋણાનુબંધ પણ હોય, અનેક વસ્તુઓ હોય. પણ દુઃખમાંથી મુક્ત થવાનું મારા હાથમાં છે કે નથી? કયો ઉપાય છે? હું મારા સાચા સ્વરૂપને જાણી લઉં. નહીં જાણવાથી જ સમસ્યા છે, સર્વત્ર છે અને છે જ. આટલું આજે અંદર જવું જોઈએ. જીવનમાં મૂળભૂત સમસ્યાનું કારણ આ એક જ છે. એટલે મારા દુઃખ માટે આખું જગત જવાબદાર હતું છે એવું જે અંદર બુદ્ધિ બોલબોલ કરે છે, હવે એ બળબડાટ બંધ થાય. છે નથી એવું નહીં. હવે આપણા પ્રારબ્ધ શું કરો? પ્રયત્ન કર્યો પણ નથી ઠેકાણું પડતું તો શું કરો? પરિવર્તન લાવી શકાય એવું જ નથી તો શું કરો? તો હું મારામાં પરિવર્તન લાવું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.